અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ડરણ ગામમાં ધીરે ધીરે ખેડૂતોની સંખ્યા વિરોધ પ્રદર્શન માટે વધતી જાય છે. એમની માંગ એક જ છે કે જે ખેતરમાંથી જે પાઇપલાઇન કાઢવામાં આવે છે એના બદલે બાજુમાં જ નહેર છે ત્યાંથી કાઢવામાં આવે તેમનો વાંધો નથી, કારણ કે મહામૂલી જમીન જે છે તેમની બરબાદ થઈ રહી છે. આ જો તમે આ ખેડૂતો અહીંયા વિરોધ પ્રદર્શનમાં જે ખાડા સરકારની જેસીબી ખોદ્યા છે ત્યાં રહીને તેઓ ઊભા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અહીંયા તમામ તમે જુઓ તો બુઝુર્ગ લોકો પણ છે, અહીંયા યંગ છોકરાઓ, તમામ લોકો પોતાના વિરોધ છે અહીંયા દર્શાવવા માટે આવ્યા છે. પણ એક સૌથી મહત્વપૂર્ણ બાબત બાદ 7-8 દિવસ થઈ ગયા છે, હજુ સુધી તંત્ર તરફથી કોઈ એવો વ્યક્તિ અથવા તો જે લોકોને ચૂંટે છે એ લોકો, એવા ધારાસભ્ય હોય કે સત્તા પક્ષના લોકો હોય, કોઈ સંવાદ કરવા નથી આવ્યો કે કેમ, ક્યાં, કેવી રીતે, એમ કેમ દુઃખી છે, તે કેવો આજે ભૂખ્યા તરસ્યા સવારથી આવીને બેસી જાય છે, પોતાનો વિરોધ પ્રદર્શન કરે છે. આપણી સાથે સ્થાનિકો છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, શું નામ છે આપનું? મારું નામ છે રજીભાઈ. રજીભાઈ, શું કહેશો? આજે વાવણીનો સમય છે, વરસાદનો સમય છે અને ખેડૂતો અહીંયા ઊભા છે તાપમાં. અહીંયા વાવણીનો સમય થઈ ગયો છે, હવે ધરું નાખવાનો પણ ટાઈમ થઈ ગયો છે. વરસાદ પણ 24 કલાકમાં તૂટી પડવાની ફૂલ આગાહી વૈજ્ઞાનિકોએ કરી દીધેલી છે. અને અહીંયા જો ખોદકામ આટલું ના છૂટકે આજે 8મો દિવસ છે, ઉપવાસ ઉપર ઉતરેલા છે ભાઈઓ તથા બહેનો. કમસે કમ 10 ગામના ખેડૂતો અહીંયા હાજર છે આજે. અને અહીંયા એક બાજુ તંત્ર એવું કહેવા માંગે છે કે અમે ખેડૂતોને ડબલ સહાય આપશું, ડબલ આવક કરી આપશું. પણ ડબલ આવક તો ક્યાં રહે, પણ સિંગલ આવક છે એ લઈ લેવાની કરે છે. અને આ કેનાલ તમે જોવો છો કે આ જે ખોદકામ કરી નાખ્યું છે એ માટે હજુ તો એક જ સાલ સુધી લીધું છે, આને 3 ગણું ખોદવાનું છે. અને આ જમીન પછી આપણે એને પણ નથી થવાની, અને આ જમીન વેચાણ પણ નહીં થઈ શકે, કારણ કે આ જમીન 5 વર્ષ પછી કમસે કમ 5 થી 10 કરોડ રૂપિયા ભાવ થવાનો. હવે 5 થી 10 કરોડ રૂપિયા આનો ભાવ નહીં, પણ આને કોઈ 50,000 મેં કોઈ ખરીદી કરવા તૈયાર નહીં થાય. અને અમારા છોકરા જો ભૂખ્યા મરશે અને કોઈ પણ ખેડૂત આત્મવિલોપન કરશે તો એની જવાબદારી ખેડૂતની, જેટલા ખેડૂતો અહીંયા આત્મવિલોપન કરશે એની જવાબદારી સરકારની રહેશે. ના, પણ ખેડૂતોએ આત્મવિલોપન કરવાનું કેમ? ખેડૂતો જગતનો તાજ છે, તો આખા જગતને જમાડે છે, તો ખેડૂતો કેમ આત્મહત્યા કરવાની? ખેડૂત તો જમાડે છે ખરો, પણ એમને એવું નથી ખબર પડતી કે ખેડૂત અનાજ પકવે છે. એમના ઘોડે કઈ અમે બધું બીજું નથી પકવતા, એ એમનું પકવે. અને જો એનાથી ખેડૂતના ભરણ પોષણ થતું હોય, દુનિયાનું ભરણ પોષણ કરી લે. જો એક વખત ખેડૂતનો તાત અનાજ આપવાનું બંધ કરી દેશે ને તો એ પોતે ભૂખ્યા મરી જવાના. પણ રજીભાઈ, સરકાર તો એવું કહે છે કે અમે ગરીબોની સરકાર છીએ, ખેડૂતોની સરકાર છીએ. ભૂપેન્દ્રભાઈ હોય, નરેન્દ્ર, બધું એવું જ કહે છે. ખેડૂતોની સરકાર છે જ નહીં. આ સરકાર રહી ને એ અદાણી, અંબાણી અને ઉદ્યોગપતિઓની સરકાર છે. એટલે કેમ એવું લાગે છે? એવું લાગે લોકો તો હજુ જ આ લોકો એવું કહે છે કે અમે 2,000 રૂપિયા આપીએ છીએ દર 3-4 મહિને. એટલે 2,000 રૂપિયા તમે શું કરી લેવાના? 2,000 રૂપિયા આપીને તો તમે ગેસના બાટલાના 900 કરી નાખ્યા. બહેનોને એવું કીધું કે નરેન્દ્રભાઈએ એવું કીધું હતું કે બહેનો રે મારી બેન છે. અરે બેન નહીં, એમના બનેવીની આંખમાં આહું કાઢી નાખ્યા, આંસુડા કાઢી નાખ્યા ગેસનો ભાવ વધારીને. કોંગ્રેસની સરકારમાં 350 રૂપિયા હતા, આજે 950 રૂપિયા ભાવ છે. પણ આ તો કે છે આપણે વિશ્વગુરુ બની રહ્યા છે એટલે મોંઘવારી વધી રહી છે. વિશ્વગુરુ બનવું હોય તો ખેડૂતોનું લઈ લેવાનું, અદાણી અંબાણીનું લઈ લો ને. કઈ એમને વિશ્વગુરુ બનવું હોય તો? દાદા, તમે આવો, તમે બહુ નારાજ લાગો છો સરકારથી. આગળ આવો, આગળ આવીને બોલો. તમે બહુ નારાજ લાગો છો. કેમ નારાજ છો નરેન્દ્રભાઈથી? મારે 1 વીઘો જમીન છે, આ ઊભી પટ્ટી. એની હારી કાઢી નાખવા લેવું શું રવા ખવડાવવાનું શું? ખાય છું છોકરા, બોલો. હા, હવે હાલતા ઊભી નીકળે છે, લવ કરવાનું છે, તમે કહો. કોઈ વાંધો નહીં કાકા, તમે આવો, તમે બોલો છો પાછળથી, આગળથી આવો, બોલો. અહીંયા તો એક મિનિટ દાદા, તમે બોલો. હું તમને પહેલા દિવસથી જોઉં છું, તમે અહીંયા વિરોધ પ્રદર્શન કરવા આવો છો. થોડું આગળ આવો. તમે દાદા પહેલા દિવસથી અહીં આવો છો, પહેલા દિવસથી. એક બધાનું લઈશું. બધાને આરામથી, બધા પાસે આવીશું, આરામથી. હા, બધા પાસે આવીશું. દાદા, શું નામ છે આપનું? અંબારામભાઈ. શું કહેશો મેરામભાઈ, જે રીતે તમે આ ઉંમરે અહીંયા આવ્યા છો, અહીંયા પોતાની જમીન બચાવવા માટે, આ સરકારથી ખુશ નથી? તમે અહીંયા વિરોધ કરવા આવ્યા છો? વિરોધ કરવા આવ્યા. અચ્છા. આ પાઇપલાઇન કરે છે, અમારા ખેડૂતની કોઈ મંજૂરી માંગી નથી, કોઈ અમને નોટિસ અમને આવેલી નથી, અને આ ખોદવા વળગાડી દીધા. હવે 2 વીઘા જમીન છે અમારા કને, આ ખોદી નાખે તો અમારે શું પાકે અને અમારા છોકરા શું ખાય? પણ આ સરકાર કોઈ અમારું સાંભળતી નથી. અમે ખેડૂત મરવા તૈયાર છીએ. આ આંદોલન વેરવાનું નથી, વેરી જવાનું નથી. કોઈ સરકાર અમારું નથી સાંભળતી, કનુભાઈ નથી સાંભળતા, મામલેદાર નથી સાંભળતા,
કલેક્ટર નથી સાંભળતા. આનું શું કારણ છે? કેમ સાંભળતા નથી? તમને શું લાગે છે દાદા, કેમ નથી સાંભળતા હશે આ લોકો? હવે એ તો એમને ખબર, અમને તો કઈ એવી ખબર નથી કેમ સાંભળતા નથી. આ તમારા ધારાસભ્ય કનુભાઈ નહીં આવતા અહીંયા? નથી આવતા જ નથી ને, અચ્છા, નથી આવતા. તમે બોલાયો છે એમને? હવે રોજ બોલાવીએ છીએ, કોઈ આવતા નથી, કોઈનો ફોન ઉપાડતા નથી. કનુભાઈ આ જયારે પસાર કરવા આવ્યા હતા, ગામ કે ગામમાં નથી કરવા જવો, એટલે એવું ના થાય કીધું. એનો હક છે, એને ટિકિટ આલી છે, આપણે વોટ હાલવા હોય આવજો, પણ એના નથી આવવા જવો એવું ના થાય. અને ઘોડી પર બેસાડી ડિસ્કો ઘોડી કરતા કરતા મહાદેવમાં લઈ ગયા અને ફૂલડે વધાયા કનુભાઈને, અને હામાં એવું કર્યું. અત્યારે અમને વધાવે છે. આજ 8 દાડાથી આ આંદોલન ચાલે છે, કેમ એ સાંભળતા નથી? બોલો. આ તમામ લોકોનો જેવો તમે અમારા કેમેરા વૈભવને કહીશ દેખાડશે, આ તમામ ખેડૂતો અહીંયા અલગ અલગ ગામોથી આવ્યા છે, અલગ અલગ વિસ્તારોથી આવ્યા છે. એમની વાત એક જ છે કે અહીંયા તેઓ કેનાલ ખોદવા દેવા માંગતા નથી. શું નામ છે આપનું? મારું નામ અજય છે અને હું અમદાવાદથી અને એક કોળી સમાજના સામાજિક આગેવાન તરીકે આવ્યો છું. આજે ભાઈ શું કહેશો, જે રીતે અહીંયા લોકો ભેગા થયા છે એમની વાત એક જ છે કે જમીન અમને આપવા દેવા માંગતા નથી, પણ આ લોકો સરકાર તો કહે છે કે અમે વિકાસનું કામ કરી રહ્યા છીએ, તો જમીન તો જોઈએ વિકાસ માટે. અનિલભાઈ, એવી વાત છે કે ખેડૂતના ભોગે જો વિકાસ થતો હોય તો આવનારા દિવસોમાં સરકાર અને આ કંપનીઓ તો બધું જ આ પ્રાઇવેટીકરણ થઈ જશે ને આવી જ કેનાલો નાખવા મળશે, ક્યાંક ફેક્ટરીઓ નાખવા મળશે, તો જગતનો તાત જે ડાંગર, ઘઉં, ચોખાને જે આપણી જરૂરિયાત છે આજકાલ આવનારા દિવસોમાં ખેતરમાંથી જ પાકવાનો, આ કોઈ ફેક્ટરીઓમાંથી પાકવાનો નથી. અને આવનારા ભવિષ્યની લડાઈ છે. આ લડાઈ માત્ર એક કેનાલ માટેની નથી, પરંતુ આવનારા ભવિષ્યમાં અમારા દીકરા દીકરી આજથી જે વાત કરી 2 દિવસ પહેલા તમારે ન્યૂઝના માધ્યમથી જ જાણવા મળ્યું કે અમારા સમાજમાં શિક્ષણ સાવ ઓછું હતું, બરોબર. આજે જ્યારે શિક્ષણ આવ્યું છે તો અમારી પાસે ખેતી રહેવા નથી દેતા, બરોબર. તો આવનારા દિવસોમાં અમારી પાસે ખેતી જ નહીં હોય તો અમારે બીજા સમાજની સામે જે ઊભું રહેવું છે, આ ખેડૂતના દીકરા તરીકે આવનારા 10, 15, 20 વર્ષમાં આજે જ્યારે જોવો છો છોકરી વગર, નોકરી વગર કોઈ છોકરી આપતું નથી, તો આવી 5-25 વીઘા જમીન ટકાવવા માટે આજે સમાજના માતા બહેનો, વડીલો, અમારા માતા પિતા સમાન, પિતા તુલ્ય વડીલો આજે આંદોલન કરતા હોય તો આખા કોળી સમાજના નેતાઓને મારે નમ્ર વિનંતી છે કે આ સમાજે ખોબલે ને ખોબલે તમને મત આપ્યા છે. માત્ર એક કનુભાઈની વાત નથી, આખા ગુજરાતના જેટલા પણ કોળી સમાજના ધારાસભ્યો છે, તમે માત્ર સમાજના નામે ચૂંટાવ છો. તમારામાં એટલી કોઈ વ્યક્તિગત આવડત હોય તો તમે કોઈ મોટા સિટીમાં જઈને ચૂંટણી લડો, તમને ખબર પડશે કે કોઈ પક્ષ તમને એક ટિકિટ પણ નહીં આપે. જ્યારે આ સમાજ તમને ખંભે બેસાડીને ધારાસભ્યને મંત્રી બનાવે છે, આ સમાજને જ્યારે જરૂર પડે છે ત્યારે તમારે કેમ સમાજ પાસે આવવાની તમને ટાઈમ નથી મળતો? માત્ર કનુભાઈ માટેનો ટાઈમ નથી, એ બધા તમારા ધારાસભ્યો છે કે સમાજના માટે માત્ર દાદા ચૂંટાયેલા છે. તમારા મંત્રીઓ પણ છે, મંત્રીઓ છે, સંત્રીઓ છે, કેટલા પણ છે, પરંતુ જ્યારે સમાજની બેન દીકરીઓને જરૂર છે, સમાજના યુવાનોને જરૂર છે, સમાજના ભવિષ્ય માટે આજે જ્યારે કોળી સમાજને જરૂર છે. આ ખેડૂતનું આંદોલન છે, પરંતુ આ વસ્તી તમે જોવા જાવ બાવળા સાણંદમાં સૌથી મોટો સમાજ એ કોળી પટેલ સમાજ છે અને ખોબલે ને ખોબલે મત આપ્યા છે. કોઈ વ્યક્તિગત કનુભાઈનો વિરોધ નથી, કનુભાઈ યાર આ બધાને પારિવારિક સંબંધો છે, કનુભાઈ કોઈના દુશ્મન નથી, આ કનુભાઈના દુશ્મન નથી, પરંતુ ખરેખર આજે સમાજના એક ધારાસભ્યને, સમાજના કેબિનેટ મંત્રીને, સમાજના તમામ ધારાસભ્યોને આજે આ ખેડૂતોની જરૂર છે, આ બહેનોને જરૂર છે, આ દીકરાઓને જરૂર છે. શા માટે? કે આ કોળી સમાજના યુવાનો આવનારા દિવસોમાં બીજા સમાજ સામે સમકક્ષ રહી શકે, નોકરી ધંધો વ્યવસાય તો પછી આ લોકો કેમ નથી આવતો? જરૂર છે, જ્યારે એ લોકોને જરૂર હતી ત્યારે તમે લોકોએ વોટ આપ્યા, હવે તમને જરૂર છે, તમારી બહેનો બેઠી છે, એ લોકો કેમ નથી આવતા? સાહેબ, મોટી જરૂરિયાત વર્ષોથી યાદ થઈ રહ્યું છે કે આ સમાજનો માત્ર ને માત્ર વોટ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. આ સમાજે જ્યારે પણ સમાજના આગેવાનો પાસે માંગ્યું છે ત્યારે એ સમાજના આગેવાનો સમાજ પાસે આવતો શી ખબર કોની પરમિશન લેવાની જરૂર છે? સમાજના આગેવાનો જ્યારે ખરેખર તો આ સમાજના મતથી ચૂંટાયો તો તમારે સમાજ પાસે આવવાની જરૂર છે. આજે તમને કોઈ આટલા બહેનો ગાણા ગાય, બરોબર, ભજન કીર્તન દ્વારા વિરોધ કરે છે, અમારા માટે પણ શરમજનક છે કે હું ન્યૂઝ મીડિયામાં જોઈએ કે અમારા કનુભાઈ વિરુદ્ધ આવું સોશિયલ મીડિયામાં ચાલતું હોય, અમને પણ દુઃખ થાય, આ વિસ્તારના લોકોને પણ દુઃખ થાય. પણ ખરેખર આ પીડા ખેડૂતોની છે તો એ પીડા એમને સમજવી પડશે. બિલકુલ, કનુભાઈને સમજવી પડશે, બીજા કોળી સમાજના જે આગેવાનો છે, બરોબર, એમને પણ સમજવી પડશે. મોટા મોટા દિલ્હીમાં અધિવેશનો થાય છે, અમે એના માટે ખુશ છીએ કે ભાઈ અમારા સમાજનું દિલ્હીમાં સૌથી સારું અધિવેશન થયું, પરંતુ આ ગુજરાતનો કોળી સમાજ અને આ ખેડૂત આટલો પીડાઈ રહ્યો છે તો તમારા પાસે એવું 5-10 મિનિટ આવવાનો ટાઈમ તો લ્યો, એનું નિરાકરણ તો લાવો. આ પિતા તુલ્ય, માતા તુલ્ય બહેનો આ બેઠી છે, બરોબર. આ ભવિષ્યના આ બધા યુવાનો આવતીકાલનું ભવિષ્ય છે. ખૂબ ખૂબ ધન્યવાદ તો આપું આ શૈલેષભાઈ મેર અને પિન્ટુભાઈને કે જે આ મુહિમ ચલાવી છે.
એટલે અમારા કોઈ પણ નેતાઓનો વિરોધ નથી, પરંતુ આ નેતાઓને આજે આ સમાજને જરૂર છે તમારી. બરાબર છે. તમે અહીંયા 5-20 મિનિટ આવો અને આ સમાજના ભવિષ્ય માટે આનું કોઈક નિરાકરણ લાવો. કારણ કે ખેડૂતો 7-7 દિવસથી આવા કાળઝાળ તડકામાં આજે વરસાદની રાહ જોઈને બેઠો છે ખેડૂત, પણ વરસાદ કરતા આજે સમાજના નેતાઓની વધારે રાહ છે. આપણી સાથે બીજા પણ અહીંયા આગેવાનો છે, એમની સાથે પણ વાત કરીશું. આગળ આવો, આગળ. શું નામ છે કાપ મારું? મારું નામ જસુભાઈ રમણભાઈ, જસુભાઈ કયા ડરણથી છો તમે? ધરણ ગામનો જ છું. અચ્છા. મારા અત્યારે 2 મુદ્દા છે. હા. પહેલો મુદ્દો એ છે કે જે અમારા લાઈન થાય છે એ લાઈન ના થવી જોઈએ. બરાબર. બીજો મુદ્દો એ છે કે અત્યારે ખેડૂતને પાણી આપવું જોઈએ. અત્યારે પાણી આપવાનો એમનો સમય છે. બીજા જગ્યાએ બધે પાણી છોડ્યું છે, અહીં પાણી આપતા નથી. પાણી એક બાજુ કુદરતી વરસાદ નથી થતો, બરાબર. હવે અહીં પાણીમાંના માણસો ખેતી કરી, અમારે ડાંગરનો પાક પાણી આપે તો અમારા ડાંગર થાય, બરાબર. એટલે આ જમીન રહી ને સોનાથી મોંઘી જમીન છે. તમે જોઈ શકો છો આજુબાજુ ફેક્ટરીઓ છે, 2-3 કરોડ રૂપિયાની ભાવની જમીન છે. અને અત્યારે આ જો લાઈન થશે તો મેઠાના ભાવની થઈ જશે. આ 25-30 લાખમાં લેવા કોઈ તૈયાર નહીં થાય. એ તમારો મુદ્દો છે. અને જે આ ગળાયું હોય, જેને મંજૂરી આપી હોય, એમને અમે એમ કહીએ છીએ કે તમે એવી મંજૂરી આપો કે આ પૂરી નાખે. આ પૂરી નાખે એટલે બધા ખેડૂત ઘેર જતા રહે. અને ખેડૂતને મંજૂરી આપી નથી. વગર ખેડૂતની મંજૂરી વગર આ લોકો અહીંયા આ બધી જમીન બગાડી નાખી અમારી, બરાબર. એટલે હવે પૂરવાનો કોશિશ કરો એને ભાઈ, બીજું કઈ કોઈ પણ રીતે પૂરવામાં આવે એ વાત. હા ભાઈ, ગમે એ રીતે નહીં પૂરે તો અમે અમારી કને બેસાતા અમે ઓલા લાવશું જીસીબી અને પૂરવા માંડશું. 2 દાડાનો સમય હાલ નહીં. અને અહીં માણસો વધતા જાય છે. અહીં આજ તો લગભગ 5-6 ગામના માણસો આવી ગયા, બરાબર. મહિલા મંડળ આવી ગયા, બધા અમુક આગેવાને આવવાના અમારા સમાજના. અમારા સમાજનો હવે બહુ ટેકો છે અમારે, એટલે અમે પાછા પડવાના નથી કોઈ વાત. શું છે, શું નામ છે આપનું? મારું નામ જીવરામભાઈ. જીવરામભાઈ ધરણના જ છો તમે? આ ધરણના છે. કેટલું નુકસાન છે તમારું, કેટલું જાય છે અહીંયા? નુકસાની તો બધા ખેડૂતોની, મારી ના જમીન જતી, મારા ભાઈની જતી હોય, મારા કુટુંબની જતી હોય, તો અહીં પાડોશી ગામમાં કરોડો અબજો રૂપિયાના ભાવ જમીનના છે. હવે નાનો ખેડૂત હોય ને 1 વીઘો જમીન જતી રહે તો એને બાળ બચ્ચા શીમાં ખાય? આ તો લઈ લેવાના છે, વળતરે નહીં આપવાના. અને ખેડૂતની પરવાનગી વગેરે બધું આપણે કામ કરવા માંડ્યું છે. હવે ખેડૂતો આંદોલન ઉપર ઉતર્યા છે, તો સરકારને મારી નમ્ર વિનંતી કે ભાઈ આ મોટી કેનાલ છે તો કેનાલમાં નળ નાખે, અંદરથી પાણી જાય, ઉપરથી ઓલું પાણી જાય. કેનાલમાં ગાળા ને ખેડૂતોની ફળદ્રુપ જમીન બગાડે નહીં સરકાર છે. બીજું આ લોકો તો ખાડો કરી દીધો છે, અને તો ખાડો કરીને આવી જાય, એમના માણસો લઈને પૂરી નાખે. આ ખેડૂતોની જમીન 1000 વીઘા જમીન અમારા શામાળાને ડરને બગડી જાય છે. તો 1000 વીઘાના મૂલ્ય ગણો તમે. અને જે નાનો ખેડૂત છે એને વીઘો આવતી હોય, 1.5 વીઘો આવતી હોય, એની જમીન જતી રહી, એના બાળ બચ્ચા ખાય છે. આપણે સરકાર જોડે કોઈ વિરોધ નહીં, પણ સરકાર મોટી કેનાલમાં અંદર 20 ફૂટ વાળું ગાળી નળ નાખી દે નહીં. પણ સરકાર તો કહે છે કે તમારા લોકોની આવક બમણી થઈ ગઈ છે 2019માં, એવું કહેતા હતા નરેન્દ્રભાઈ. હવે નરેન્દ્રભાઈ કહેતા હતા, પણ નરેન્દ્રભાઈનું અહીં કોણ સાંભળવા વાળું? નરેન્દ્રભાઈ તો દિલ્હી રહેશે, અહીંની નીચલી ટીમ કોણ સાંભળે? નરેન્દ્રભાઈ બધું કીધું ડબલ કરીશું. નરેન્દ્રભાઈ સારા છે, પણ એના નીચે ટીમો બધી ખોટી છે. ભૂપેન્દ્રભાઈ નહીં કામ કરતા બરાબર? ભૂપેન્દ્રભાઈ કામ કરતા હોય તો આ મોટી કેનાલમાં નાખે નહીં. આ દરબારી કામ છે, અહીંથી ફાટા જુદા પડે, કોળી ગામમાં નાખે. આ લાઇટના થાંભલા રોપાય તો કોળીના ગામમાં 10 લાખ રૂપિયા ચૂકવો છે, દરબારી ગામમાં 18 લાખ રૂપિયા ચૂકવો, 15 લાખ રૂપિયા ચૂકવો. કેમ એવું? આ લોકો ભેદભાવ કરે છે? ભેદભાવ જ છે ને. અચ્છા. તમે બિલ જોઈ દો, થાંભલાના ચૂકવ્યું એ ગામડે, સાણંદ તાલુકાના ગામડાના તે આ અભણ પડતા છે, ગામડાની અંગૂઠા સાફ છે. શું કરે? અચ્છા, એનો દુરુપયોગ કરે છે. આ દુરુપયોગ કરે છે. આપણે તો બીજા પણ આગેવાન છે. આગળ વગડો તિલક કરીને આટલું સરસ મજાનું તમે આ છે. શું નામ છે આપનું? બાબુભાઈ. બાબુભાઈ, શું કહેશો? તમારા ગામમાં આ તમામ વસ્તુ થઈ રહી છે ને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. મારું સરકારને એટલું જ કહેવાનું થાય છે, આ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલનું જે પાણી કાઢવાનું છે, ડ્રેનેજ લાઈન બનાવાય. હવે સરકારને ચિંતા ઉદ્યોગપતિનું જે નુકસાન થાય છે એની ચિંતા છે. આ ખેડૂતની, અમારા ગામની જમીન 40% પાણીના ભરાવાથી બગડી રહી છે. 40% જમીન. હવે આ જમીન જે વચ્ચે પટ્ટો રહ્યો એ જ ખેતી લાયક જમીન છે અમારા ગામની. આની પર જ આ બધા પરિવારનું ગુજરાન ચાલે છે. જે સારી જમીન છે ત્યાંથી જ આ લોકો ડ્રેનેજ લાઈન નાખી રહ્યા છે. એટલે આ જે જમીન, મતલબ કહેવાનો મતલબ કે સારી જમીન છે ને ત્યાંથી જ અમને લાઈન કરી છે. તો અમારા જે આ કહેવાનો મતલબ છે પાછળની ભવિષ્યની પેઢીનું શું એમ. કોઈ તમે કહો છો કે સરકાર ઉદ્યોગપતિઓની ચિંતા કરે છે, પણ સરકાર તો કહે છે કે અમે ખેડૂતોની સરકાર છીએ. ખેડૂતોની ચિંતા કરતી હોય તો 700 રૂપિયા DAP માં ના વધારે ને.
જો એટલી બધી ખેડૂતોને આ તમે 5 વર્ષની અંદર જુઓ, કોઈ પણ વસ્તુ જે 30 રૂપિયાની મળતી હોય એ ડાયરેક્ટ 100 રૂપિયાની થઈ જાય. ગેસના બાટલાથી માંડીને કોઈ પણ વસ્તુ. અને ખેડૂતના તમે ભાવ જુઓ કે 25 રૂપિયા 50 રૂપિયા વર્ષે વધારો થાય ડાંગરમાં, ઘઉંમાં, ગમે તે સરકાર ભાવ ટેકાના નક્કી કરતી હોય 50 રૂપિયા જ વધે. બાકી જે પ્રોડક્શન કંપનીઓ ઉત્પાદન કરતી હોય એની અંદર 1 વર્ષની અંદર ગમે તે વસ્તુ લેવા જઈએ તો કે ભાવ વધી ગયો. કોઈ પણ વેપારીને ત્યાં તમે જાઓ એ રીતે જ ભાવ વધારે. હવે ચલો કે અમારા ખેતીવાડીની અંદર પશુપાલન આવતું હોય તો ખોળના કોથળાના આધારે 2000 રૂપિયા ભાવ છે. આથી 2-3 મહિના પહેલા 1500 ભાવ હતો, 1800 રૂપિયા વધી ગયા. હવે ખેડૂતોનો જે દૂધનો ભાવ છે ને એની અંદર 2 રૂપિયા પણ ડેરીવાળા જે નથી વધારી આપતા. તો ખેડૂતોનું જ શોષણ થાય છે ને ખેડૂતો અને ગરીબોની સરકાર જ ક્યાં છે? સરકાર નથી ગરીબ છે? તમને લાગે છે એવું કે આ સરકાર ગરીબોની છે એવું? સરકાર તો એવું સમજે છે આપણે બધા કરોડપતિ છીએ એટલે તો ભાવ વધતો હશે ને. સરકાર રહી ને જ્યાં સુધી ખેડૂતનું 7-12 ની અંદર નામ છે ને ત્યાં સુધી ખેડૂત માલિક છે. પણ સરકાર જમીન લઈ લે એટલે આ ખેડૂતોને મજદૂર બનાવવાનું કામકાજ સરકાર કરી રહી છે. ગમે તે આખા ગુજરાતમાં જોઈ લો તમે, ખેડૂતોને મજદૂર બનાવી દેશે તો એનું શોષણ જ કરવાના છે પ્રાઇવેટ કંપની વાળા કે કોઈ પણ ઉદ્યોગપતિ ધંધાદારીઓ, કે ભાઈ તમે કાલે નોકરી આવું હોય તો આવજો, ના આવું હોય તો કાંઈ નહીં. કોઈ એમને રોજગાર આપવા વાળો ખરો? વાત સાચી છે. આપણી સાથે બીજા પણ અહીંયા આગેવાન છે. દાદા, શું નામ છે આપનું? મારું ગામ છે કુંડર. અચ્છા, કુંડળથી આવ્યા છો તમે અહીંયા સપોર્ટ કરવા? કુંડર માનકોટ ચોકડીથી આગળ કુંડર ગામ. મેં જોયું છે કુંડળ. તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ. હા, રાજપૂત ખોડાભાઈ મારું નામ. બિલકુલ. કેમ આવ્યા છો આપ અહીંયા? આપને તો જે ખેડૂતના આંદોલનમાં ખેડૂતના આંદોલન જે મારા મોટી ભાગમાં ખેડૂતના દીકરાઓ, જે કોળી પટેલના માન દાતાઓ, આપની સાપને ખેડૂતની વેદના થાય છે. આ ભાજપ જનતા પાર્ટી સરકાર ખેડૂતના દીકરાઓનું નથી. આજે 5 ઉદ્યોગપતિઓની સરકાર છે. 5 ઉદ્યોગપતિની સરકારના કારણે આજે આ ખેડૂતના દીકરાઓ, જે માનધાતાના વીરો, મારા કોળી પટેલ સમાજ, દરેક ખેડૂત સમાજ આ આંદોલનની અંદર આજે દુઃખ અનુભવી રહ્યા છે. અમારી જે ગટર લાઈન નાખે છે ખેડૂતની પરમિશન જોઈ, ખેડૂતની અંદર ખોદકામ ના કરી શકે. જ્યારે સરકારની મંજૂરી લેવા માટે જવી તો ખેડૂતના દીકરાઓને મંજૂરી ના આપે. શા માટે ના આપે? ખેડૂત જગતનો તાજ છે, પ્રાધાન્ય સ્થાન છે. આજે દુઃખ અનુભવી છે જે ખેડૂતના દીકરાઓની બેહાલ પરિસ્થિતિ છે. 5 ઉદ્યોગપતિઓની સરકારમાં આજે કંપનીઓને પ્રોત્સાહન આપે છે, કંપની બનાવો. અને કંપની બનશે અને મોટી મોટી કેમિકલની ફેક્ટરી બનશે, મોટા મોટા રમકડા નીકળશે અને કેમિકલોમાંથી ભૂંગળા નીકળશે, જાત જાતનું ભાઈ. પણ આ ખેડૂતનો જગતનો તાજ, આમાંથી ધાન્ય પગતિ અને ભારત દેશની હિન્દુસ્તાનની પ્રજા આ ખેડૂતનો દીકરો જીવનદાન આપી શકશે. પણ ખેડૂતના દીકરા ઉપર આ ભાજપ જનતા પાર્ટી સરકાર, મારે નરકંઠા વિસ્તારની વાત કરવી છે. પહેલી વાત તો અહીંયા છે, મારા 20 વર્ષથી પાણીઓની માગણી કરતા હોય, નથી કેનાલ, નથી પાણી. મારા ખેડૂતના દીકરાઓ આજે મંજૂરી લેવા માટે ગાંધીનગર સુધી પહોંચ્યા હતા તો આ ભાજપ જનતા પાર્ટી સરકારે મંજૂરી નહોતી આપી. શા માટે? મંજૂરી આપવી જોઈએ. ખેડૂતનો દીકરો છે, પ્રાધાન્ય સ્થાન ધરાવે છે ને મંજૂરી આપવી જોઈએ. મારા ખેડૂતના દીકરાઓએ મંજૂરી ના મળી એટલે ખેડૂતનો દીકરાઓ રેલીઓનું આયોજન કરી, સંગઠન કરી, રેલીઓનું આયોજન કર્યું, રેલીઓ કાઢી, પોલીસ આવી ભાઈ, પોલીસ આવી અને ખેડૂતના દીકરાઓ પર લાઠીચાર્જ કર્યો. આજે કોઈના માથા ફોડી નાખ્યા,
કોઈના હાથ પાડી નાખ્યા. આ ખેડૂતના દીકરાઓને જેલના હવાલે કરી નાખ્યા. ખેડૂતના દીકરાઓને જેલના હવાલે કર્યા. કંઈક નાસી પાસ થઈને ઘરે પહોંચે, ઘરે જાય ને, ઘરે જાય ત્યારે એમની પત્ની પૂછે, બહેન પૂછે, ભાઈ પૂછે, દરેક સમાજ પૂછે કે તમને કોને માર્યા? પોલીસ વાળાએ માર્યા. કેટલું પત્નીને, બહેનને, ભાઈને, દરેક સમાજને કેટલું દુઃખ લાગે. આ ભાજપ જનતા પાર્ટીના શાસનમાં કર્તવ્યહીન થઈ સરકાર. મારે દુઃખ સાથે વ્યક્ત કરવું છે. બોટાદનું હળદર ગામની અંદર ગ્રામ પંચાયતની અંદર ખેડૂતના દીકરાઓ પર લાઠીચાર્જ કર્યો છે. અને મા બાપ દીકરા ઊભા હોય અને ઘરમાં ખુશીને મા બાપને કોઈને માથા ફોડી નાખ્યા, કોઈને હાથ ભાગી નાખ્યા, કોઈને માથામાં ટક્કરું લાગી અને 84 લોકોને જેલના હવાલે કરી નાખ્યા. આ ખેડૂતનો દીકરો છે. અને આજે ખેડૂતના દીકરામાં ભાજપ જનતા દયાહીન છે. મારે યુવાન ભાઈ બહેનો અને મારા માનદાતાને વીરોને કહેવું છે કે તમે આજે 100 ગ્રામ ગોટા આપે અને 500 ગ્રામ તમને આપે, ચવાણું આપે અને દારૂની પોટલી આપે. આજે માનદાતાઓને હું વિનંતી કરું છું, આ ભાજપ જનતા પાર્ટીને હટાવજો, નકર તમારી આવી દુર્દશા થશે. મારા કોરી માનદાતાઓને વીરોને હું કહું છું, પરિવર્તન લાવો. તમારામાં તાકાત છે ભાઈ, તાકાત. મારા યુવાન ભાઈ બહેનોને માતા અને હું સર્વને વંદન કરું છું કે જય હિન્દ, જય ભારત. આપણી સાથે બીજા પણ એવા છે. શું નામ છે દાદા આપનું? નામ શું છે? નામ તો કહો. ગામના જ છો તમે? બચુભાઈ, તમે અહીંયા આવ્યા છો, વિરોધ કરી રહ્યા છો અહીંયા કે હું તમને શરૂઆતથી જોઉં છું, તમે પહેલા દિવસથી અહીંયા આવો છો. આ તમારી માળા, હું બહુ પ્રભાવિત છું તમારા માળાથી. ભગવાનના માણસ છો તમે. કેમ આવ્યા છો તમે અહીંયા? જો આયા છે કેમ, અમારા ખેતરમાં વગર મંજૂરીએ સરકાર આ ગાળવા માંડ્યું છે અને કઈ મંજૂરી નથી. અમારા જમીન બગડે, હાથ બારમાં ઉતારામાં આ વીઘો 2 વીઘા હોય અને આ ગળાયું છે, એ જેને ગાળ્યું હોય એમને જાતે આ મંજૂરી આવી હોય જાતે બુરી નાખો. અમારો વિરોધ છે અને અહીંથી આગળ વધવા દેવાનું કંઈ નથી. આ તમામ જે ખેડૂતો છે એ તમામ જે ખેડૂતો અહીંયા પોતાની વાત લઈને આવ્યા છે. તમે આવ્યા છો, શું નામ છે આપનું? ચૌહાણ સૌજીભાઈ વેલજીભાઈ, ગામ ઢેરાળ વાસણાના. જે આવું ડરણમાં થયેલું છે એવો સર્વે નંબર વાસણામાં બી આવે છે. જો આય માથું ઝુકાવશે તો અમે અહીંયા બી નહીં ઓલું કરવા દેવી. આય જો માણસો એમ કહે છે કોળી સમાજના બધા આગેવાનો છે, કદાચ મનાવશે, ઓલું કરશે, આઈને શાંતિપૂર્વક કરાવશે કામ, તો પણ અમે આગળ નહીં કરવા દેવી. એ વાસણા ઢેરાળમાં બી અમારા સર્વે નંબર આવેલા છે. અચ્છા, બરાબર. 221 સર્વે નંબર આજથી બંધ થાય તો સ્વાભાવિક છે કે જે રીતે લોકો અહીંયા આવ્યા છે એમનો વિરોધ છે. વિરોધ એ વાતને લઈને છે કે કામ નહીં થાય, કારણ કે લોકોનું નુકસાન છે, સરકાર કોઈ આવતી નથી. અને સ્વાભાવિક છે સરકાર નહીં આવે, લોકો નહીં આવે અને એમનો વિરોધ સતત ચાલુ રહેશે, જેટલા દિવસ પર ચાલુ રહે. પણ તેઓ અહીંયાથી હટવાના નથી, તેઓ સ્પષ્ટપણે વાત કરી રહ્યા છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, અમદાવાદ. આપણી સાથે બ્રિજરાજ સોલંકી છે. બ્રિજરાજ સોલંકી અહીંયા બેઠા છે, જે દરણ ગામના ઉપવાસ જે આંદોલન કરી રહ્યા છે લોકો, બહેનો છે, ભાઈઓ છે. 8 દિવસથી ઉપવાસ આંદોલન કરો, અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બ્રિજરાજભાઈ, આજે અહીંયા આવીને બેઠા છો તમે, શું તમે તો વિછ્યા ગયા, તમે તો તમામ જગ્યાએ ગયા છો, સરકારને લઈને શું ભાવના આવે છે આને લઈને? સૌપ્રથમ તો ન્યૂઝ પોર્ટલ ન્યૂઝના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જે રીતના આજે સાણંદ અને બાવળા વિસ્તારની અંદર ધરેણ ગામ છે, એમાં છેલ્લા 8 દિવસથી હજારોની સંખ્યામાં જે રીતના આપ જોઈ રહ્યા છો કે ખેડૂતો રોડ રસ્તા ઉપર આવ્યા છે, પોતાના ખેતરમાં આંદોલન કરી રહ્યા છે. ખેડૂત સંઘર્ષ સમિતિ, પિન્ટુભાઈ, શૈલેષભાઈ, અરજીદાદા, દયારામભાઈ અને સમગ્ર ટીમ દ્વારા 8 દિવસથી આ સતત આંદોલન કાર્યરત છે. અને સરકાર પાસે એટલી જ માંગ છે કે જે રીતના સરકાર આ ગેલોપ્સ કંપની, ઇન્ડસ્ટ્રીયલ કંપની છે, એ ખેડૂતોની જમીન નીચેથી એક ડ્રેનેજ લાઇન પસાર કરવા માંગે છે અને કે એવું છે કે વરસાદનું જે પાણી છે એનો નિકાલ અમારે કરવો છે, પરંતુ ખરેખર જ્યાં ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓ છે એનું જે વેસ્ટેજ છે, એનું જે પોઈઝનસ કેમિકલ છે, એનો નિકાલ કરવા માટે આ અંદર ડ્રેનેજ લાઇન નખાતી હોય એવું ગામજનોનું કહેવું છે. ત્યારે આ ખૂબ અન્યાય અને અત્યાચાર ખેડૂતો સાથે થાય છે.
અમારી વાત એટલી જ છે કે ખેડૂતોની પ્રગતિ, ગામની પ્રગતિ, દેશનો વિકાસ, આ રાજ્યનો વિકાસ થતો હોય તો અમને એનાથી કોઈ વાંધો નથી. તમે ડ્રેનેજ લાઈન એક નહીં પરંતુ 10 ડ્રેનેજ લાઈનો નાખો, તમે એક ટાવર નહીં 10 ટાવરો ઊભા કરો, પરંતુ ખેડૂતોને યોગ્ય વળતર આપીને કરો. તમે 2011ની જંત્રી પ્રમાણે આજના જે ખેડૂતો છે એને 2011ની જંત્રી પ્રમાણે ભાવ આપો તો એ ગેરવ્યાજબી વાત છે. 2026 પ્રમાણેની જંત્રી પ્રમાણે યોગ્ય વળતર આપવું જોઈએ. એનું કારણ છે આ બધી વસ્તુ થવાથી એમના 7/12માં પણ આનો ઉલ્લેખ થાય, જેના કારણે એમની જે જમીનનો ભાવ છે એ 3જા ભાગનો થતો નથી. એક વીઘાના કદાચ 50 લાખ રૂપિયા હોય તો તરત જ આ બધી વસ્તુઓ થવાથી એને એક વીઘાના 15 થી 20 લાખ રૂપિયા થતા હોય છે. ત્યારે અનેક સમસ્યાઓને લઈને, પ્રશ્નને લઈને ખેડૂતો આજે ચિંતામાં છે, પીડિત થઈ રહ્યા છે. કચ્છ હોય, મોરબીનું જે જેતપર ગામ હોય, સુરેન્દ્રનગરનું કોંડ ગામ હોય, જસદણ વિછિયાનું ગોડલાધાર ગામ હોય, આ બધી જ જગ્યાઓ ઉપર પોલીસને ભાડે રાખીને એમનાથી દબાવીને, ડરાવીને, ધમકાવીને આ અભણ અને પછાત ખેડૂતો પાસેથી જબરન સહમતિ લેવામાં આવે છે. એમને કાંઈ ખ્યાલ નથી, એમને કાંઈ ખબર નથી. અમે તમને એટલું વળતર આપશું, મોટા પૈસા આપશું, આ કરશું, તે કરશું, એમ કરીને થાંભલાઓ નાખી જાય છે. પરંતુ વર્ષો સુધી એમને પછી વળતર મળતું નથી, એમને કોઈ ન્યાય મળતો નથી. ત્યારે વિપક્ષના નેતાઓ હોય, અમારી જેવા યુવાનો હોય, એ આજે રોડ રસ્તા ઉપર આવીને માત્ર એટલી જ માંગ કરે છે કે ખેડૂતોને યોગ્ય વળતર આપો. જો તમે વળતર યોગ્ય ન આપી શકતા હોય, એક થાંભલા દીઠ 2 કરોડ રૂપિયા, તારના 1 કરોડ રૂપિયા અલગ, એ વળતર તમે ન આપી શકતા હોય તો દર મહિને 50,000 રૂપિયા એમને ભાડું આપવામાં આવે. અને જો એ પણ ન આપી શકતા હોય તો જે ખેડૂતની જમીનનો ભાવ આજની જંત્રી પ્રમાણે છે એના ડબલ પૈસા આપીને એ ખેતર ખરીદી લેવામાં આવે. આ યોગ્ય વાત છે. જો સરકારને આમાં કામ કરવું પડશે, સરકારને નિયમો બનાવવા પડશે, પરંતુ ચોક્કસપણે મને એવું લાગે છે કે કંપનીઓ તો ખાલી મહોરો છે, આની પાછળ સરકાર છે અને સરકાર એ અદાણીના ખીચામાં છે. અદાણી આખા ગુજરાતની અંદર વીજ પોલ નાખીને હજારો કરોડો રૂપિયા કમાવાનું કામ કરવાના છે. ત્યારે ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ અને જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમે આ જ રીતના આંદોલનો ચાલુ રાખશું. બ્રિજેશભાઈ, આ લોકો એવું કહે છે કે અમે તો ગરીબોની સરકાર છે, ખેડૂતોની સરકાર છે, પણ આખા ગુજરાતમાં જોઈએ, દરણમાં તમે જુઓ, પાઇપલાઇનના મુદ્દે, જેતપરમાં જુઓ, વીજળી લાઇનના મુદ્દે, અલગ અલગ જગ્યાએ આદિવાસી વિસ્તારોમાં લોકો આંદોલન કરી રહ્યા છે. તો પછી આ સરકાર કેમ દાવો કરે છે કે ખેડૂતોની, ગરીબોની સરકાર છે? આ તો સીધી રીતે દેખાય છે આપણને કોની સરકાર છે. આ સરકાર, મેં હર હંમેશ કીધું છે, આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે. તમે એરપોર્ટ જોઈ લો, અદાણીનું, રેલવે સ્ટેશન જોઈ લો, અદાણીનું, ગેસ લાઇન જોઈ લો, અદાણીની, વીજ કંપનીઓ જોઈ લો, અદાણીનું, બેન્કો જોઈ લો, રોડ રસ્તાના કોન્ટ્રાક્ટો જોઈ લો, તમામ વસ્તુઓ તમે જોઈ લો તો બધી વસ્તુ આ ભારતીય જનતા પાર્ટીએ અને નરેન્દ્ર મોદીએ એમના મિત્ર અદાણીને વેચવાનું કામ કર્યું છે. ત્યારે હું 100% એવું માનું છું કે આ સરકાર એ ખેડૂતોની કે યુવાનોની કે મહિલાઓની સરકાર નથી. આ સરકાર ગરીબોની સરકાર નથી. આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે. આ સરકાર, નરેન્દ્ર મોદી તો એક મહોરું છે, પરંતુ આખી સરકાર જો કોઈ ચલાવતું હોય તો એ ગૌતમ અદાણી ચલાવી રહ્યા છે. અને ગૌતમ અદાણી જે રીતના ઈશારો કરે છે, જે રીતના એ લોકોને કહે છે, એ જ રીતના નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે. ભારતીય જનતા પાર્ટી કહે છે કે અમે હિન્દુઓની સરકાર છે. અહીંયા એક પણ આપણને મુસ્લિમ દેખાતો નથી જ્યાં તમે બેઠા છો. તો પછી કઈ રીતે દાવો કરે છે કે અમે હિન્દુઓની સરકાર છે? જેતપર હો, કોંઢ હો, બધા હિન્દુઓ ખેડૂતો છે, અહીંયા મહિલાઓ હિન્દુઓ છે. ભારતીય જનતા પાર્ટીની હિન્દુ મુસ્લિમની ગેમ છે એ પૂરી થઈ ગઈ છે. હિન્દુને ખબર પડી ગઈ છે કે હિન્દુત્વનો મહોરો પહેરીને આજ નરેન્દ્ર મોદી અને એની સરકાર આ દેશમાં ગૌ હત્યાને પ્રોત્સાહન આપે છે. ભારત દેશ બીફ એક્સપોર્ટિંગના નંબર 1 ઉપર છે. ભારત દેશની અંદરથી ગૌ માંસનું જેટલું વેચાણ થઈ રહ્યું છે એટલું વેચાણ આખી દુનિયામાં ક્યાંય નથી થઈ રહ્યું. જો નરેન્દ્ર મોદી હિન્દુત્વની સરકાર બનાવવા માંગતા હોય કે જો એ પોતે હિન્દુ હોય તો આપણી માતા સમાન આપણે જે ગૌ માતાને કહીએ છીએ એ બીફ એક્સપોર્ટિંગ કંપની બંધ કરાવીને બતાવી દે. જે રીતના અત્યારે રામ મંદિરની અંદર હજારો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ જ તંત્રના લોકોએ કર્યો છે,
ત્યારે આ લોકો ઉઘાડા પડી ગયા છે. આ લોકોએ રામ મંદિરની જમીન માટે, રામ મંદિરની જે જગ્યા હતી એમાં પણ હજારો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો, અને જે દાન રામ મંદિરમાં હજારો કરોડો રૂપિયાનું આવ્યું એ પણ આ લોકો લૂંટીને લઈ ગયા છે. એટલે હિન્દુ લોકોને ખબર પડી ગઈ છે, મુસલમાનોને પણ ખબર પડી ગઈ છે, શીખ લોકોને પણ ખબર પડી ગઈ છે, ઈસાઈ લોકોને પણ ખબર પડી ગઈ છે કે આ કોઈ હિન્દુના નથી કે કોઈ અલગ ધર્મના નથી. આ માત્ર ને માત્ર પૈસા અને સત્તાના લાલચી છે અને ભૂખ્યા છે. ચૈતર વસાવાની વાત કરીએ. ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યા, તમામ વસ્તુ થઈ, વિરોધ પ્રદર્શન આમ આદમી પાર્ટી કરી રહી છે. તો હવે આગળની લડાઈ અને શું છે કે આ સરકાર કેમ આટલી ડરી ગઈ છે કે એક ધારાસભ્યને નહીં સહન કરી શકતી આદિવાસી? ભારતીય જનતા પાર્ટીની સરકાર સમગ્ર દેશની અંદર લોકતંત્રનું, સંવિધાનનું હરણ કરી રહી છે. જે રીતના સંવિધાનના લીરા ઉડાડવાનું કામ આ સરકારે કર્યું છે એ સૌને ખબર છે. જે રીતના દિલ્હીની અંદર અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ હોય, મનીષ સિસોદિયાજી હોય, સત્યેન્દ્ર જૈનજી હોય, સંજય સિંહજી હોય, ગુજરાતની વાત કરીએ તો ચૈતર વસાવાને એકવાર થોડી અનેકો વાર જેલમાં પૂરવાના પ્રયત્ન કર્યા. શું કામ? કારણ કે આખો એ આદિવાસી બેલ્ટ છે. અત્યારે એ ચૈતર વસાવા મસીહા બની ગયા છે. ધારાસભ્ય તો ગૌણ વસ્તુ છે એમની માટે. અત્યારે ચૈતર વસાવા આદિવાસી સમાજના મસીહા તરીકે ઉભરી આવ્યા છે. રોડ રસ્તા ઉપર રહીને જે લોકોના મુદ્દા ઉપાડે છે, યુવાનોના જળ, જંગલ અને જમીનના મુદ્દાઓ ઉપાડે છે, એનાથી આ સરકાર ડરીને ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આપણે જોતા આવીએ છીએ કે જ્યારે કોઈકને સજા ફટકારવામાં આવે તો વર્ષો નીકળી જાય છે, કેસ ચલાવવામાં પણ વર્ષો નીકળી જાય છે. આ તો તાત્કાલિક ધોરણે 9 જેટલા લોકોને 7 વર્ષની સજા ફટકારી. એમાં તમે વિચારો કે 15 દિવસનું બાળક અને એની માતા જે રીતના વિડીયો સમક્ષ આપણે જોયું કે લઈને જાય છે, ત્યારે આપણે ગુઝબમ્સ આવી જાય છે, રૂવાડા ઊભા થઈ જાય છે. એવું એ દ્રશ્ય, એક ગર્ભવતી મહિલા, જે પ્રેગ્નેન્ટ મહિલા છે, એને પણ આ સરકાર છોડતી નથી. એટલા માટે હું જનતાને કહેવા માંગુ છું કે આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે, જે નાના અને દબાયેલા લોકોનો અવાજ બુલંદ કરે છે. એ લોકોની આ સરકાર નથી. આપણે સૌએ એક થવું પડશે. નાત, જાત, ભેદભાવ તમામ વસ્તુઓ ભૂલીને એક થઈને આ સરકાર સામે ખાલી ચૂંટણીઓ લડવાથી, જીતવાથી કે કોઈને હરાવવાથી આ લોકોને આપણે પાડી નહીં શકીએ. રોડ રસ્તા ઉપર આવીને ચક્કાજામ કરવો પડશે. એક મહા આંદોલનની તૈયારી કરવી પડશે. હું ગુજરાતના 54 લાખ ખેડૂતોને કહેવા માંગુ છું કે સમગ્ર ગુજરાતના ખેડૂતોના દેવા માફી માટે, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવા માટે, 24 કલાક મફતમાં વીજળી આપવા માટે, કૃષિ પંચને લાંબા ગાળાની કૃષિ નીતિઓ આપવા માટે, ખેડૂતોની સાથોસાથ ખેત મજૂરોને પણ વળતર આપવા માટે આપણે સૌએ રોડ રસ્તા ઉપર ઉતરવું પડશે અને આંદોલન કરવું પડશે. તમે અહીંયાથી એવું કીધું કે મને પકડીને બતાવે, મને મારીને બતાવે. પકડી લેશો તો શું કરશો પછી? આ તો હરસંઘની પોલીસ છે. અમે પહેલા પકડ્યા બી છે. અમે અમારી જાતને નેતા નથી માનતા. અમે અમારી જાતને ખેડૂત પુત્ર માનીએ છીએ, એક ક્રાંતિકારી માનીએ છીએ. અને ક્રાંતિકારી ક્યારેય જેલમાં જવાથી ડરતા નથી. ક્રાંતિકારી ઉપર ક્યારેય ખોટા કેસો થાય ત્યારે પણ એ ડરતા નથી. અમે શહીદ આઝમ સરદાર ભગતસિંહના ચેલાઓ છીએ, એમની વિચારધારા ઉપર ચાલવાવાળા લોકો છીએ. અમે 100% અહિંસાને માનીએ છીએ. અમે 100% અહિંસાને માનીએ છીએ. પરંતુ જ્યારે પણ અમારી માતાઓ, બહેનો, દીકરીઓ ઉપર આંગળી ચીંધવામાં આવશે, એમની સાથે દમન ગુજારવામાં આવશે, ત્યારે અમે સરદાર શહીદ આઝમ સરદાર ભગતસિંહનો પણ માર્ગ અપનાવીશું અને અમે કરીને બતાવીશું. જે રીતના નેપાળની અંદર નેપાળવાળી થઈ, જે રીતના બાંગ્લાદેશની અંદર થયું, આ બધી જ વસ્તુ ભારત દેશની અંદર થઈ શકે એમ છે. પરંતુ અમે સંવિધાનને માનનારા લોકો છીએ. અમે ભણેલા ગણેલા લોકો છીએ. અમે અહિંસાને પ્રોત્સાહિત નથી કરતા. અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર સરકારને સમજાવવા માંગીએ છીએ કે આજ દિન સુધી ખેડૂતો સૂતા હતા, પરંતુ હવે ખેડૂતો જાગી ગયા છે. એટલે બિલકુલ ભૂલ નહીં કરતા ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર કરવાની. કારણ કે આ એ જ ખેડૂતો છે જે કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપર પણ બેઠાડી શકે છે અને મુખ્યમંત્રીની ગાદી ઉપર હટાવી પણ શકે. છેલ્લો સવાલ, આવતીકાલે મહાપંચાયત છે, શું આયોજન છે મહાપંચાયતનું અને શું મુદ્દાઓ લઈને જવાના છો ખેડૂતો વચ્ચે? કાલે સુરેન્દ્રનગર ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં હજારોની સંખ્યામાં ખેડૂતો સ્વયંભૂ પોતાના હક, અધિકાર અને ન્યાય માટે ત્યાં ઉપસ્થિત રહેવાના છે. નેતાગણશ્રીઓ પણ ઉપસ્થિત રહેવાના છે. અમારી માંગ માત્ર એટલી જ છે કે અમને વિકાસ સાથે કોઈ વાંધો નથી. તમે 1 ટાવર નહીં 10 ટાવર નાખો,
તમે ડ્રેનેજ લાઈન 1 નહીં 10 નાખો, પરંતુ યોગ્ય ખેડૂતોને વળતર આપો. વળતર ન આપી શકતા હોય તો એમને માસિક ભાડું આપો. ભાડું ન આપી શકતા હોય તો એમનું ખેતર ડબલ ભાવે ખરીદીને આપો. કારણ કે આ થાંભલાઓ ઊભા કરીને 1 કલાકના તમે હજારો કરોડો રૂપિયા કમાશો અને એના બદલામાં તમે 1.5 થી 2 લાખ રૂપિયા જ ખાલી ખેડૂતોને આપશો, તો આ અન્યાય અને અત્યાચાર અમે સહન કરી લેશું નહીં. અમે સંવિધાનને માનશું. અમે ખેડૂતોની સહમતિ વગર પોલીસને કે કંપનીના અધિકારીઓને ખેતરમાં પગ પણ મૂકવા નહીં દઈએ. સ્વાભાવિક છે કે જે રીતે બ્રિજા સોલંકીએ સ્પષ્ટપણે પોતાની વાત મૂકી છે, આગામી દિવસોમાં લાંબી લડાઈ છે, આહવાન કરી રહ્યા છે તમામ એક થાય, પણ સ્વાભાવિક છે કે રાજનીતિક લડાઈ અને ખેડૂતોની લડાઈ એક સાથે ચાલે એ જરૂરી છે, કારણ કે ભૂતકાળમાં તમામ વસ્તુ થઈ છે, પણ બ્રિજા સોલંકી સ્પષ્ટપણે સરકારને અહીંથી ચીમકી આપી રહ્યા છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, અમદાવાદ. બા શું કરશો, પણ આ લોકો તો જબરજસ્તી તમારે ત્યાં પોલીસ લઈ નથી લેવાની, તો અમે આ મરશું કાં તો મારશું. જે તે ધંધો અમે કરશું. ખેડૂતના છોકરા છીએ અમે, બીજી ધંધો ક્યાં કરવા જઈએ? તો અમારા ખેડૂતની અમારી જમીન કેમ કે છૂટવી લેવી છે એમને? જોડે નથી નાખતા, ના ખેડૂતના જમીનમાં નાખે છે. તો આ જમીનમાં અમારા બાપની છે, કઈ એમના બાપની નથી. તો આવી જાય મેદાનમાં હોય તો મરદ હોય તો ચલો બરે બૈરાના હામો. હા, તો અમારા બૈરાની લડતમાં આવો તો તમે મરદ કહેવાય. ત્યાં સુધી અમે પાછા પડવાના નથી. છેવટે જો વડાપ્રધાન મોદી જેને જે કરવું હોય કરી લે. અમારું આ લાઈન ખેતરમાં કાઢશે તો એમની ફેક્ટરી લગાવવામાં આવશે, અને અમારા ખેતરમાં જે થાંભલા જ્યાં છે ને લાઈટ વીજળીના, એ વીજળીના થાંભલા અમે પણ પાડી દઈશું. આવી જાય એટલે ફાયદા થઈ જાય છે. અને વાત લેવાના હોતા રોજ રાત દાડો આવે છે, અને અત્યારે કેમ નથી આવતા? એક જ આ બહેનો કે છે કે પેલા કનુભાઈ પટેલ કરીને કોઈ ધારાસભ્ય છે, ઓળખો છો તમે? એ કમાઈ વાર ફેર વોટ આપવા નહીં આપવાનો. હવે નહીં આપવાનો વોટ. લાઈન ગળાવા અને થાંભલા ને બધું ના ખાવા, કોઈ વોટ નહીં આપવાનો. આનો દબાણ નહીં આવે કનુ ના, તો આલદાર નો ગમે કોળે આવશે, કોઈ વોટ નહીં આલવા જોઈએ. મંડળ વાળા આલદાર નો કાં તો દરબાર લાવી જાય, કાં તો ભરવાર લાવી જાય. ये नाराज नहीं થયા એમ કે અમને ખબર નહીં આ દિલ્હી હે, તો દિલ્હી હોય વોટ લેવાના હોય તો બધે ખબર હોય. અત્યારે ના ખબર હોય તો અત્યારે ના હોય ને ખબર, તો અત્યારે ચમ ના આવતા ખેડૂતો અત્યારે એને જરૂર આવવાની, તો આવું જોઈએ ને. મોટા એને કર્યા તો અત્યારે આવવાની જરૂર નહીં. એમ બધી સમાજે મોટા કર્યા છે, તો મોટા માણસ ના ચમ ના આવું જોઈએ, બંધ ચમ ના કરાવવું જોઈએ, હું એમ કહું છું. પછી અમે વાટ આવતા હતા, એક દાની ના હાર પ્યાર આયા, એક દાન અમે એમની બાધા રાખી. અને અત્યારે આ ખેડૂત ને કહેવાની ફરજ હતી ના, આખા ગામના નાખી તું તો કઈ નહીં, 5 જણા મોટા મોટા ને કહેવું જોઈએ ને કે ભાઈ આપણે લાઈન આવે છે તો લેવાનું. તું તને કેમ આવતો તો, નતર કેમ ના આવ્યો?
તો ખેડૂત એક તંબા થાવ, ખેડૂત એક તંબા થઈ અને બધા જ સહી સમાલત થઈને અને હું એમ કહું છું કે સરકારના હામાં પડો, સરકાર આપણેથી બીવી જોઈએ. સરકાર એટલે શું? સરકાર કોણ? સરકાર આપણા જ એના પોસડું તો નહીં સરકાર. સરકાર આપણે જે મોટા કર્યા કોઈ ને અમે અમારી સમાજ મોટા કર્યા છે. ના પણ આંદોલન કરીને કરશો શું? ગાળવા નહીં દેવાનું. નક્કી છે ગાળવાની તો. પણ આ લોકો પોલીસ લઈને આવશે ને બધું કરશે તો શું કરશો? કશું નહીં. નહીં બીતા અમે પોલીસ. નહીં બીતા અમે પોલીસ. એમ પણ આ પોલીસ આઈને ડબ્બામાં ભરીને લઈ જશે તો તમને બધાને એ ચીમના ભર જાય. એમને થોડા ખવડાવવા આવવાના. એમના બાપની જમીન હતી ખવડાવવા અમને લઈ જાય. આપણે અત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકા દરણમાં એક છાવણીમાં છીએ જ્યાં બહેનો ઉપવાસ આંદોલન અથવા તો આંદોલન પર બેઠી છે. ખેડૂત સંઘર્ષ સમિતિ આંદોલન કરી રહી છે, પણ બહેનો જે દુર્ગા શક્તિ છે, ઝાંસીની રાણીઓ છે, એ તમામ લોકો અહીંયા આવ્યા છે. આપણી સાથે દાદી છે. શું નામ છે દાદી આપનું? શાંતાબેન. શાંતાબેન ક્યાંથી આવ્યો છો? દહીંથી. અચ્છા, કેમ આવ્યા છો અહીંયા? આ અમારી ખેતી માટે. અચ્છા, ખેતીની લડત અમારે જોઈએ, અમારી ખેતી જોઈએ, અમારે કઈ જોતું નથી. આંદોલનમાં બેઠા છીએ એટલે અમે સર્વે સભાને એટલું કહેવા માંગીએ છીએ કે અમારી ખેતીમાં કઈ ધંધો બીજો કરવો નથી. અમારે ખેતી બાળક બચ્ચાને અમે ક્યાં મેળવી? તો અમારે ખેતીમાં પાકે નહીં તો અમે જઈ ક્યાં? અમને કોણ અત્યારે આટલી ઉંમરે રાખે? તો અમારા બાબલાના, અમારા બેબીઓના લગ્ન કરવા હોય, કોઈ પ્રસંગ કરવો હોય તો અમે સીમતથી કરીએ. તો અમારા ખેડૂતી છે એ અમારા ખેતી અમારા બાપની છે, તો અમારા ખેતી અમારા બાપને તરફથી જોઈએ છીએ અને અમારે આ લડત લડવાની છે અને ખેતી અમારે લેવાની છે. બા શું કરશો? પણ આ લોકો તો જબરજસ્તી તમારે ત્યાં પોલીસ લઈ નથી લેવાની. તો અમે આ મરશું કાં તો મારશું. જે તે ધંધો અમે કરશું. ખેડૂતના છોકરા છીએ, અમે બીજે ધંધો ક્યાં કરવા જઈએ? તો અમારા ખેડૂતની અમારી જમીન કેમ કે જૂટવી લેવી છે એમને? તો અમારા ખેડૂતને મારવાનું કેમ ઊભું કર્યું છે? તો પબ્લિક ને વોટ લેવા હોય તો બધાને ગરીબી માંગે છે. અત્યારે કેમ બોલતા નથી ગરીબનું? તો ગરીબના હામો આવવું જોઈએ. અત્યારે સંડેલ આવવું જોઈએ, એમને સભામાં બેહવું જોઈએ. તો બધા માણસોને સમજાવવા જોઈએ કે ભાઈ અમે બંધ રાખશું, ચલો તમારા હાથનો અમે બેસું. તો એમ તો કેમ કોઈ કહેતા નથી? તો કહેવા માટે આવવું જોઈએ એમને. તો ગરીબનું તો કોઈ સત નહીં ને. એ તો આગળ છે અનાજ પાકે છે, ખેડૂત લડશે. તો અનાજ અમારા ખેડૂતનું પકાવીને તો અમે ખાવા ત્યાંથી આલી છીએ. બરાબર? તો ખેડૂતને અમારે ચાલુ કરો, તો અમારી લડત અમારા માગણી પૂરી કરો. અને અમારા સરકારને એટલું કહેવાનું છે કે મોદી હોય કે અમિત શાહ હોય, જે હોય એ અમારા ખેડૂતના સંમેલનમાં આવો અને બધા ઉભા થાવ અને બધા ખેડૂતને સમજાવો. આ ગરીબ લોકો ક્યાં જાય? તો આગળની આ મિલ્યું છે એ કેમ બંધ કરતા નથી? તો ખેડૂતની જમીન બધી કેમ ખોદવાની જરૂર છે? તો અમારા ખેડૂતની જમીનમાં નથી જોતું. અમારે જમીન જોઈએ છે, અમારા ખેડૂતને જોઈએ છે, બીજું કઈ જોતું નથી. તો અમારે લાવો અને અમારા ખેડૂતને જાજી કરો. તો અમારા ખેડૂત જશે ત્યાં કણા બધું મેળશે. તો અમે જમીનમાં નળ ખોદવા દઈએ, અમે ગટર લાઈન કાઢવા દઈએ, અમે જેમ કહેવું પડે. તો આ ગટર લાઈન છે તેમ જોડે નથી નાખતા, ના ખેડૂતના જમીનમાં નાખે. તો આ જમીનમાં અમારા બાપની છે, કઈ એમના બાપની નથી. તો આવી જાવ મેદાનમાં હોય તો મરદ હોય તો ચલો બરે બૈરાના હામો. હા, તો અમારા બૈરાની લડતમાં આવો તો તમે મરદ કહેવાય. તમે આ આદમીના હામા પડશો, બૈરાના હામા ક્યાં પડશો? તો અમારા મહિલાની મહી આવી જાવ એકદમ મેદાનમાં. આ બધા ખેડૂતમાં બેઠા છે અને ખેડૂતની માગજી સુનો, કોઈ ગરીબની સુનો. કોઈ આ અધિકારો કોઈ કેમ આવતા નથી? આટલા દાડાથી મોદી સાહેબ તો કે છે અમે મહિલાઓની સરકાર છે, ઘણી ખેડૂતોની મહિલાની સરકાર હોય તો તમે આ પોકી જામ તો આ મહારાજમાં કેમ આવતા નથી? હા, કોઈ લેડીઝ સરકાર હોય, કોઈ મહિલા સરકાર હોય, તો આ મહિલાઓ 8-8 દાડાથી ધારણા કરે છે, 8-8 દાડાથી બાળકો મેલે છે, 8-8 દાડાથી એમના ઘરના ધંધા મેલે છે, ઝુરસ છે તડકે. તો કેમ આવી નથી કહેતા કે અમે આવી છીએ તમને રાજી રાખીએ છીએ? તો એવું કહેવા માંગીએ. એટલી મારી વિનંતી. શું કહેશો? તમે તો લોકો અહીંયા આવ્યા છો 8-8 દિવસથી. 8-8 દિવસથી આ મહિલા મંડળ બેઠી છે. બરાબર? કોઈ નેતો કે કોઈ વડાપ્રધાન કે કોઈ એનો સહકાર કરવા, કોઈ આ ન્યાય કરવા આવતું નથી. ગાઢના પોલીસની ધમકીથી ડરાવે છે. અને ગામમાં આ દૈણ ગામમાં અંતુલન થયું છે, એટલા કારણે દૈણ ગામમાં અમારા ચેકિંગ મોકલ્યું અને કાલ વીજળીનું કાપવાનું એમને કર્યું છે. તેથી
આ તમને સરકારના અમારો વિડીયો પોકારજો કે જો અમારા આંદોલન થાય છે ત્યાં સુધી કોઈ ગામમાં ચેકિંગ મોકલી છે તો અમે હરખા બેસ્યું નહીં. ખેડૂત ભાઈઓ અમે અમારી મહેનત કરીને અમે અમારી જમીનને ખેતી કરીએ છીએ. તમે એમના પડી કે એસીમાં બેહીને કે કોઈના ઓલા પર નથી અમે રિમોટમાં લઈને કમાતા. અમારી મહેનત, અમારું ખૂન પાણી પરસેવો કરીને અમે મહેનત કરીએ છીએ ખેતીમાં. એ ખેતીમાં અમારી નેળ ગાળે તો અમારી એ ખેતીની હાલત શું થાય તો તમે જણાવો આ સરકારને. સરકાર સાથે જોડે અમારો આ વિડીયો પકડો. મેં કાલે વિડીયો આપ્યો હતો પણ કોઈને મારો વિડીયો પકડ્યો નથી. શું કરશો હવે? કેટલા દિવસ બેસવાની ગણતરી છે અહીંયા? અમારે જ્યાં સુધી આ ન્યાય નહીં થાય ત્યાં સુધી અમે બેસ્યું. અમારા ખેડૂતનો ન્યાય નહીં હાલે ત્યાં સુધી અમે આ બેસ્યું. ત્યાં સુધી અમે પાછા પડવાના નથી. છેવટે જો વડાપ્રધાન મોદી જેને જે કરવું હોય કરી લે. અમારું આ લાઈન ખેતરમાં ગાળશે તો એમની ફેક્ટરી સળગાવવામાં આવશે અને અમારા ખેતરમાં જે થાંભલા જ્યાં છે ને લાઈટ વીજળીના એ વીજળીના થાંભલા અમે પણ પાડી દેશું. હા, અમારો ન્યાય નહીં હાલે તો અમે આ લાઈન બંધ નહીં કરો અને અમારે બળ ઉપરથી અમારા મરણ ઉપરથી આ લાઈન ગાળી હોય ને તો ગાળી શકશે. બાકી તો અમારા જીવશું ત્યાં સુધી નહીં લાઈન ગાળવા નહીં દઈએ અમે. આ અમારો આંદોલન છે મહિલા મંડળ. શું નામ છે આપનું? બેબીબેન. શું કહેશે? ક્યાંથી આવ્યા છો? અમે ગામ પરવાળાથી આવ્યા છીએ. સખી મંડળ છીએ અમે. અચ્છા, સખી મંડળ. કેમ આવ્યા છો અહીંયા? અમે અમારા ખેડૂતનો સાથ કરાવવા આવ્યા છીએ કે અમારા ખેડૂતનો ન્યાય આવવો જોઈએ. અમારા ખેડૂતનો ન્યાય આવવો જોઈએ. અમારા ખેડૂતનો આવી જમીનનો નુકસાની થાય તો ખેડૂત છીના ઉપર જીવ. આ તો અંદાતાર કહેવાય. બધા ખેડૂત ઉપર જ આ જગત કુના ઉપર જીવે છે? ખેડૂત ઉપર. તો ખેડૂતને નુકસાની આવી થાય એટલે તો પછી હવે શું કરશો? આ સરકાર નહીં હા ફલતી એટલે તો આ બે હીરો પડે છે ને એ શું આવી જાય એટલે ફાયદા થઈ જાય છે. અને વોટ લેવાના હોતા રોજ રાત દાડો આવે છે અને અત્યારે કેમ નથી આવતા? હા હા, કેટલું નુકસાની છે તમારે? ખેડૂતને તો બહુ નુકસાની છે. ખેડૂતને તો નુકસાની તો જોવા જઈએ તો ભારત નહીં એટલી નુકસાની છે. આ એકા કુદરતની નુકસાની આવે ને એકા સરકાર નુકસાની કરે છે. તો ખેડૂતનું શું? બધી કોઈ ખેડૂતને જ મારવાની? જો અમે પકઈ તો ભાવ એમ ન કરવાના તો એકા એ નુકસાન. એમનું હોય મોંઘું, અમારું હોય મોંઘું તો ખેડૂત કેવી રીતે જીવે? તો પછી હવે શું કરશો? હવે એ તો આનો નિરાકાર નહીં આવતા લગન તો આંદોલન ચાલુ જ રહેશે. શું નામ છે આપનું માં? અરે કોઈને બોલવાનું છે? કોઈને નહીં થયો ને? ઓકે, કોઈ વાંધો નહીં. ચાલો, ક્લોઝિંગ પતી ગયું ને પહેલામાં. દરણ ગામની જે દીકરીઓ છે, મહિલાઓ બોલે છે, પણ જે સ્કૂલમાં ભણતી છોકરીઓ છે એ પણ આંદોલનમાં આવી છે. શું નામ છે બેટા તારું? પ્રિયા. પ્રિયા, કયા ધોરણમાં ભણે છે બેટા? 10 ધોરણ. 10માં ભણે છે એમ? કેમ અહીંયા આવી છે આજે? આ આંદોલન ચાલુ છે ના બધું આ ગાળે છે ને તેમાં. અચ્છા, તને શું ખબર છે અહીંયા ગાળે છે? કેટલું નુકસાન થશે? કેટલું તે ખેડૂતને કેટલી જમીન જતી રહે આમાં ગાળે એટલે કેટલું લાભ થાય એટલે ગાળે એટલે કેટલું નુકસાન થાય ખેડૂત. તમારું કેટલું જાય છે જમીન અહીંયા? તારી કોઈ જમીન જાય છે આમાં? અમારી નથી પણ તોય અમે આવ્યા છીએ. એ સપોર્ટમાં આવ્યા છો? સ્કૂલ છોડીને આવ્યા છો? ના, આજે તો રજા છે ને એટલે દરરોજ આવીએ છીએ. અચ્છા, દરરોજ તમે આવો છો? આ રોજ અહીંયા લોકો આવે છે, લોકો કહે છે કે અહીંયા જમીનો અહીંયા જાય છે, અમારી આ જાય છે. શું સમજાય છે તને? કેટલું નુકસાન થશે જો આ જમીનો જશે તો? પાક ના થાય એટલી જમીનમાં બહુ નુકસાન થાય. અહીંથી ખેતરમાં બહુ નુકસાન થાય. તો ગામની જ છે, દરણ ગામની જ છે. આ બહેનો કહે છે કે પેલા કનુભાઈ પટેલ કરીને કોઈ ધારાસભ્ય છે, ઓળખો છો તમે? એ કમાઈ વાર ફેર વોટ આપવા નહીં આપવાનો. કેમ? હવે નહીં આપવાનો વોટ કોઈ. લાઈન ગળાવા એટલે અને થાવલા ને બધું ના ખાવા કોઈ વોટ નહીં આપવાનો. આ નરેન્દ્રભાઈ મોદીને ઓળખે છે? કોણ છે નરેન્દ્રભાઈ? એ આપણા બોલા છે મોટા વડાપ્રધાન પીએમ મોદી. અચ્છા, એ લોકોને તમે નહીં કહેતા કઈ કે એ લોકો બી કઈ કરે? એ લોકોને શું કહેવાનું? એ તો બંગલા બાંધીને બેસી જાય. ખેડૂત નું કઈ ને અમે પાક ઉપાડીએ તો એ કઈ નહીં થાંભલા નાખી દે અંદર લાઈન ગાળે. અમારે શું હતું ખેડૂત? તો શું કરશો પછી તમે લોકો રોજ અહીંયા આવીને? આંદોલન કરવાનું, નહીં ગાળવા દેવાનું. અમારી જમીન છે. કેટલા દિવસ બેસશો અહીંયા?
જેટલા દિવસ ગાળે તે દિવસ જેટલા દિવસે આંદોલન ચાલશે. સ્કૂલ છોડીને આવો છો તમે લોકો? હા સ્કૂલમાં જતા નથી જ્યારે? જઈએ પછી વહેલી નિશાળ હોય ને પછી અહીંયા આવીએ. અચ્છા, અહીંયા આવી જાય છે. શું ખબર પડે છે અહીંયા બધા નેતાઓ જો બોલે છે તો શું ખબર પડે છે તમને લોકોને? એમ કા આમાં સપોર્ટ આપો ને પછી આ ગાળવા નહીં દેવાનું. ગાળવા નહીં દેવાનું. સરકારોને એ સમજો કે નાના નાના બાળકો અહીંયા તમને અપીલ કરી રહ્યા છે. આ નાના નાના ભૂલકાઓ જે છે એ પોતાની સ્કૂલ ભણીને અહીંયા આવી રહ્યા છે. એ સમજી રહ્યા છે કે જો જમીન જતી રહેશે તો એમનું ભવિષ્ય પણ જોખમમાં છે. દિલ્હીની સરકાર હોય, ગાંધીનગરની સરકાર હોય, ધારાસભ્ય હોય, કોઈ પણ હોય, પણ કમસે કમ આ બાળકોને સમજો. તમારી વિકાસની રાજનીતિ હોઈ શકે છે, વિકાસને લઈને તમારી કોઈ પણ પરિકલ્પના હોઈ શકે છે, પણ કમસે કમ ખેડૂતો સાથે તમે વાર્તા કરો, એમને સમજાવો કે કેમ આ વસ્તુ જરૂરી છે. તેઓને પણ સારું નથી લાગતું. વાવણીનો સમય છે પણ તેઓ પોતાની કામ ધંધો છોડીને, ઘર છોડીને અહીંયા ખેતરમાં રહેવા મજબૂર છે, આંદોલન કરવા મજબૂર છે. સારું લાગે છે તમને? આ દેશ કૃષિ પ્રધાન હોવાનો દાવો કરે છે, તમામ નેતાઓ કૃષિની વાતો કરે છે, ખેતીની વાતો કરે છે, પણ આ ખેતી કરતા લોકો, ખેડૂતો, મહિલાઓ, બાળકો, એમની હાલત શું છે? તેમને પોતાના ખેતર બચાવવા માટે આંદોલન કરવું પડે છે. એ દેખાડે છે કે નેતાઓના બોલવાના એટલે કે ખાવાના દાંત જુદા અને ચાવાના દાંત જુદા. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, અમદાવાદ. હવે તો બાળકો પણ છે, આટલા બધા બાળકો તમે જુઓ. આ લોકો તમને થશે કે આ રજા માણી રહ્યા છે, રજા છે આજે એટલે બધા આવ્યા છે. તો નાના નાના ભૂલકાઓ, નાના નાના બાળકો પરિવારજનો લઈને આવ્યા છે. શું નામ છે બેટા તારું? સગુણા. શું કહેશો, કેમ આવ્યા છો અહીંયા? આંદોલનમાં. અચ્છા, શું આંદોલન ખબર છે તમને? હા. શું આંદોલન છે? નિકાલ કાઢે છે. શેનું? આ લોકો ખાડા ખોદી રહ્યા છે એટલા માટે? અચ્છા, પણ શું કરશો તમે લોકો નાના નાના બાળકો હવે? આંદોલનમાં આવીશું. ના, પણ આંદોલન કરીને કરશો શું? ગાળવા નહીં દેવાનું. નક્કી છે ગાળવા નહીં તો? પણ લોકો પોલીસ લઈને આવશે ને બધું કરશે તો શું કરશો? કશું નહીં. નહીં બીતા અમે પોલીસ. નહીં બીતા અમે પોલીસ. એમ? પણ આ પોલીસ આઈને ડબ્બામાં ભરીને લઈ જશે તો તમને બધાને? એ ચીમના પર જાય. એમને થોડા ખવડાવવા આવવાનું. એમના બાપની જમીન હતી, ખવડાવવા અમને લઈ જાય. કેમ? આ તો એ લોકો કામ કરવા આવે ને તમે આવું કરો તો લઈ જ જાય ને તમને. ત્યાં તો અમારી જમીન, એમના બાપની જમીન. તો પછી કેટલા દિવસ આવશો તમને લોકો? દરરોજ જે ગાળ છે તો દરરોજ આવશું. દરરોજ આવશો હે ને? બા, શું નામ છે આપનું? મારું નામ જેઠીબેન. જેઠીબેન, કેટલા વર્ષના થયા છો? મારે 80 વર્ષ થયા છે. 80 વર્ષ થઈ ગયા? તો તમે તો અંગ્રેજોને બધાને જોયા હશે ને? જોયા છે પણ અમે તો જ્યાં હોય ધંધો કરતા ફરતા હતા જવાયા. કેમ અહીંયા આવ્યા છો તમે? 80 વર્ષના છો ને અહીંયા આવ્યા છો? ક્યાં બાત આયા છીએ? અચ્છા. હા, નામ જેઠીબેન છે, ગામ હાકોડ છે. અચ્છા. જાણે કનુભાઈ ના વોટ લેવાના હતા તાણે બધાને ભેગા કરતો હતો. પછી અમે વોટ આવતા હતા. એક દાની ના હાર પ્યાર આયા, એક દાન અમે એમની બાધા રાખી. અને અત્યારે આ ખેડૂત ને કહેવાની ફરજ હતી ના, આખા ગામના નાખી દો તો કઈ નહીં, 5 જણા મોટા મોટા ને કહેવું જોઈએ ને કે ભાઈ આપણે લાઈન આવે છે તો લેવાનું હતું. તાન કેમ આવતો તો અત્યારે કેમ ના આવ્યો? આખા ગામના ના સંભળાયું તો કોઈ ખેડૂત ના સંભળાયું હોત તો કઈ નહીં, પણ એમના આ મોટા મોટા સંભળાવવાની ફરજ હતી. હા, અને અત્યારે અજો 2 રૂપિયા વાળો થઈ ગયો છે એટલે દિલ્હી જતા રહ્યા. દિલ્હી જતા રહ્યા. રૂપિયો અત્યારે કોઈને સાચતો નથી. એનું વારસનામું વાહન નહીં રહે, વારસનામું વાહન નહીં રહે. આવું બધાનું કાળતું બાળક છે. બહુ દુખી છો તમે? બહુ દુખી છો? આ દુખી, આ બધી પ્રજા દુખી છે ને. અમારી પ્રજા મારા મામાનું ગામ છે, મારા મામાનું ગામ છે. અચ્છા. હા, તો વहाँ વારસદાર નહીં રહે. જે અત્યારે ના કર્યા હોય કરી દેજો. ઘરમાં રૂપિયા 2 ઘર ભર્યા છે ને તો ખૂટી રહી છે, પણ નીતિ નહીં ખૂટે. ન્યાય નીતિ હાલશે તો જ આગળ હાલશે. અને બંગલામાં રહેવાનું છે ને છાપરામાં રહેવાનું છે, બધા રવાય છે. આ લગન છાપરામાં રહેતા હતા તો તારી બંગલામાં જતો રહ્યો ત્યાં તો તાર ચમ કોઈનું સાંભળતો નથી. અમે 2 દાને સાગર મહિનું સન્માન કર્યું છે. અમે બાધાયું રાખી છે. તો પછી શું કરશો હવે દાદી? તમે તો તમે શું કરશો હવે? અમે શું કરશું? આ બધા ભેગા થઈ અને જો કોળી પટેલમાં આના દબાણ નહીં આવે કનુના તો આલદારનો ગમે એ કોળી આવશે, કોઈ વોટ નહીં હાલવા જોઈએ અમે મંડળ વાળા.
આલદાનો કાં તો દરબાર લાવી જાય કાં તો ભરવાડ લાવી જાય ખબર પડે એમના બધાને કહેવાની ફરજ છે મોટા મોટા હોય ને હતા એમને કહેવાની ફરજ છે અમારું તો ના સાંભળે એ અમારું ના સાંભળે પણ મોટા મોટા નેતાને કહેવાની ફરજ છે બરોબર કહેવું પડે એમને બિલકુલ કેવું અને નહીં કે તો આલદાન ના આવે વોટ લેવા ગામડામાં શું કરશો શું કરશું આલશું જ નહીં કોઈને વોટ બીજી નાચ ને આલ દેવી બીજી નાચ હોતો તને મારત પણ આ પટેલ છે અને અમારા નજીક ગામનો હ એટલે બધું વિચારીને કામ કરાય શું કેવું બિલકુલ સાચી વાત છે વિચારીને કામ કરાય મંડળ અમે ગામના વિરોધી થઈ જવી છીએ અને તો અમે આમનો વોટ આલવી છીએ ગામમાં વિરોધ કરીને અરે ભાઈ ઓ શું કહેશો દાદી કેમ આયા છો બંધ કરાવવા કાઢી અચ્છા કેટલા દિવસ આવશો અહીંયા તો રોજ આ લોકો તો બંધ નહીં કરે તારે ગણાવશું અચ્છા હા તમારી કેટલી જમીન જાય છે અહીંયા અમારી કેટલી જમીન જાય છે અમે આયના નથી અચ્છા. પણ અમે તમે તો સમર્થનમાં આયા છો? હા સાથ સહકાર માટે આયેલા છીએ અચ્છા. એટલે આ સાથ સહકારમાં આપણો કોળી સમાજ છે એ પણ ચમ આય કોઈ આય નરેન્દ્ર મોદી આવે છે કે એક ચમ કોઈ આય કશું કરવા આવતા નથી એમના આ વાતનું એમના હા ભળવું ના પડે પણ નરેન્દ્ર મોદી તો નરેન્દ્ર મોદી તો દિલ્હીમાં છે એમને તો શું ખબર પડે અહીંયા પણ એમને શું ખબર પડે એટલે આ વાંચશે નહીં આ જોશે નહીં એટલે ચમ નહીં આવે હા આવક ના આવે તો આ બંધ કરાવવા માટે એમને આવવું જોઈએ ને આપણે એમનો સાથ સહકાર આલ્યો છે તો એ સાથ સહકાર ના આલે ચમ ના આલે બરાબર છે આલો પડે ને બિલકુલ આવો તમે કો દિલ્હી જતો રહ્યો છો અહીંયા આગળ આવો અરે આગળ આવો આરામથી આગળ આવો બોલો શું કેમ તમે નારાજ થઈ ગયા છો મોદી સાહેબ થી ये नाराज नहीं था ये एम क्या था हमने खबर नहीं है दिल्ली है तो दिल्ली હોય વોટ લેવાના હોય તો અમને બધે ખબર હોય અત્યારે ના ખબર હોય તો અત્યારે ના હોય ને ખબર તો અત્યારે ચમ ના આવતા એ ખેડૂતોને અત્યારે એને જરૂર હા આવવાની તો આવું જોઈએ ને મોટા એને કર્યા તો અત્યારે આવવાની જરૂર નહીં એમ બધી સમાજે મોટા કર્યા છે તો મોટા માણસ ના ચમ ના આવવું જોઈએ બંધ ચમ ના કરાવવું જોઈએ હું એમ કઉ છું હા અને ગમે ત્યાં વાતનું એ જાહેરાત કરશે તો એમને આવું નહીં જોઈ આ સમાજ બધી આવી તો એમને આવું પડે નહીં હા તો પછી આ બંધ કરવાનું હા આપણી સાથે ક્રાંતિકારી બેન છે ઉભા થઈને જોરદાર તમે ભાષણ આપ્યું કેમ આટલા બધા નારાજ છો તમે કીધું બંધ કરી દો હવે શહેરમાં નહીં આપો આપણે કોઈ બી વસ્તુ મારું કેવું એમ છે કે આપણા ખેડૂત સમાજ છે બધી એક તંબ થઈ જાઓ 12 મહિના તમે મોલ વેચવા ના જશો કોઈ આપણે તો બધું પકડી શકીએ છીએ અમે અમારા કપા થાય અમારા એરંડા થાય અમારા મગફળી થાય બધું અમે ખેડૂત પકડી શકીએ છીએ તો અમે ખેડૂત પકડીને અમે અમારું જેટલું ગુજરાન છડાલ એટલું 12 મહિના તમે 12 મહિના વેચવા ના જશો માર્કેટમાં બરોબર 12 મહિના માર્કેટમાં વેચવાના છે બધું અમારી ખેડૂત ઉપર જ છે બરાબર બધી સમાજ બધી પગલી વ્યક્તિ ટેક માંડીને અમારા ખેડૂત ઉપર છે ખેડૂત ઉપર જીવી રહ્યા છે તો ખેડૂત એક તંબા થઈ અને બધા સહી સમાલત થઈ અને હું એમ કહું છું કે સરકારના હામાં પડો સરકાર આપણેથી બીવી જોઈ સરકાર એટલે શું સરકાર કોણ સરકાર આપણા જેવી એના પોસડું તો નહીં સરકારનું સરકાર આપણે જે મોટા કર્યા કોઈ ને અમે અમારી સમાજે મોટા કર્યા એમના પોતે મતે તો મોટા થયા નહીં તો એક આ ચૂંટણીમાં એક દારૂ ના હોવો જોઈએ દારૂમાં નાની શેલના બધા તો લચા સડાઈને કોઈ નાની ઉંમરમાં બચાર્યું રંડાય છે દારૂ વેચાય છે ત્યાં દારૂ આ ચૂંટણીમાં આવવો ના જોઈએ એમ કહું છું ક્યાંથી આવે છે આ ચૂંટણીમાં નહીં આવતા પેટીઓ નહીં ઉતારતા સરકારનો તો સરકાર નહીં ભાતી પણ સરકાર તો કહે છે દારૂ નહીં વેચાતું અમારે ત્યાં બંધ તો આવાસ ચાહીએ સરકાર નામથી દારૂ હોવો ના જોઈએ પણ શું કરશો વિજુબેન શું કરશો અહીંયા તો આટલા દિવસથી તમે લોકો બેઠા છો કોઈ તમારા ધારાસભ્ય કે સાંસદ કોઈ તમને મળવા બી નથી આવતું કેટલા દિવસ બેસશો અહીંયા જાલકી પાયના પર અડતા સુધી શું કહો છો આ જીવન બેવાનું થશે ને આ ધરતી પર અમારા તો પણ બેસ્યું આ ધરતી અમારી માં છે આ ધરતી અમારો જીવ છે આ ધરતી અમારો પ્રાણ છે એના વગર અમારે ન્યાય વગર અમે આ ઉઠ્યું નહીં આવી સરકાર પકડી દેજો તમે કહો છો કે સરકારથી અમે સરકાર બનાવીએ છીએ પણ સરકારના કોઈ લોકો તો તમારી જોડે અત્યારે આવતા નથી કે સરકારને મોટી કરી તાણે ને સરકારના આ પબ્લિક હામી પડતી નહીં ને એટલે જ સરકાર આ બધી
ખામી પડે છે અત્યારે હા અહીંયા આગળ આવીને વાત કરો તમે. અરે બોલો થોડું, એવું નહીં, થોડું બોલો, થોડું બોલો. હા, ચૂંટણી કાર આવે ત્યાં ચમ સરકાર ખેડૂત નો સંભાળે છે. મારી પ્રજા, મારી વસ્તી, તે વખતે વસ્તી ગણતરી કરાવશે, વાટાહાટર માં કરાવશે, સવાણું નાખશે, બધું કરશે. તો અત્યારે ચમ નહીં આવતા કોઈ નેતા અમારી ગણતરી કરવા ખેડૂતની ગણતરી ચમ નહીં અત્યારે કોઈ ને કા ખેડૂત ના મારી લાઈન અમે ગાળવે ના ગાળવે, ખાડા કરાવીએ ના કરાવીએ, એમની ખેડૂત ને પૂછ્યા વગર શું કરાવવું? બોલું આલ દે લાયસન્સ ગળાવવાનું અમને પૂછો કે જે ફેક્ટરી વાળાનું લાયસન્સ આલાય અમને પૂછો પેલું તો ખેડૂતની મંજૂરી લેશે. ખેડૂતની મંજૂરી વગર ખેડૂત જીસીબી પાવડા આવે શું કરવામાં? પેલી ખેડૂતની મંજૂરી લે પછી આવા તે વગર કોઈ લાઈન આવશે તો અમે ગાળવા નહીં જઈએ. આંદોલન કરશું. શું કહેશો? તમે પણ અહીં આવ્યા છો, તમે કયા ગામથી આવ્યા છો આપ? વાસણા અચ્છા, શું કહેશો? આ બધી બહેનો અહીંયા આવી છે, કેવું છે તમારે ત્યાં? કેટલા દિવસ બેસશો અહીંયા? જ્યાં લગન પાછું ના પડે ત્યાં લગન જ્યાં લગન પાછી ના પડે ત્યાં લગન અમારે બેવાનું હોય. મારે જો 5 વીઘા જમીન 5 વીઘા મારે લઈને આવે, 5 વીઘા જમીન અમારે લઈને આવે તો મારે પાક શું એ કે તમારે ઇનકો 3 ફૂટ જ કે તમારો હક. તો એમ કે અમે શહેરમાં રહેવા જઈએ તો એમને બંગલા પર તો હક ના હોય ને, એમને બંગલામાં જ હોય ને, તો અમે ઉપર સાપડા વાળીને જઈશું. રવા દેશે ને સરકાર. ક્યાં જવાના છો રહેવા માટે? શહેરમાં. અચ્છા, સરકારમાં. હા, શું કહો છો? પોલીસ થાણામાં બધા પોલીસ થાણામાં જશો? ક્યાં જશો? નરેન્દ્ર મોદી ના બંગલામાં સાપરા વાળવા દેશે ને મોદી સાહેબ વાળવા દેશે ને અમને બંગલા પર સાપરા. અમને ખેડૂત વાળવા દેશે ને અમારી જમીન. પણ મોદી સાહેબ તો કહેતા તમારી મહિલાઓની સરકાર છે ને, મહિલાની સરકાર હોય તો મોદી સાહેબ આ વાક્યા હોય આ ન્યાય કરી દીધો હોય તો 8 દિવસથી આંદોલન છે તો જમ કોઈ કશું કહેતા નથી. શું કહેતા હતા તમે? પેલા કે 100 રૂપિયા બાટલા ગેસ ના કેરોસીન બંધ કર્યું, અત્યારે 2-3 હજાર રૂપિયા ગેસ ના બાટલા ના. હા, જે મહિનો થાય તો નથી તો બાટલો ના આવતો. ગરીબ માળા હોય એના ઘઉં ચોખા મળતા હતા. ગરીબ માળા હોય ને ઘઉં ચોખા મળતા હતા. એના સિટકા માર દીધા કાર્ડ ના અને કેડ બંધ કર કાઢ્યા. કેડ કોઈના ચાલુ ન કરતા, રૂપિયા વાળા ના કેડ હાલું રહેશે. કોઈના એવું હોય 5 માણી મોઠા ખાય એવું હતું એનું તો કાર્ડ બંધ કર્યું હતું. શું કરો સરકાર? ખેડૂતોની સરકાર તો કરતી જ નહીં ને. પણ હજુ પણ કેટલા દિવસ અહીંયા બેસશો? બધું પાર પડતા સુધી પોલીસ આવશે તો? પોલીસ આવે ભલાવર ખાણા બેસ્યું આ બે આવી હવે ખાણા બેસ્યું. તૈયાર છો? તૈયાર જ છે ને. પણ આ લોકો એવું કહે છે કે અહીંયાથી પાઇપ નીકળશે તો વિકાસ થશે તમારા લોકો. ક્યાં હી પાઇપ પણ અમારે નીકળવા જ નથી દેવી ને. અમાર જમીનમાં નીકળવા જ નથી દેવાની. એક નીકળશે તાર બીજી નીકળશે પણ આજ નહીં નીકળવા દેવાની. હાથ પાછી પાડવાની જો બીજી નહીં નીકળવા દેવાની. આ નાના બાળકોને લઈને તમે આયા છો અહીંયા સ્કૂલમાં નહીં જતા લોકો? સ્કૂલમાં જાય છે ને પણ એમ કઈ નહીં અમે આ ભણવા બે લે એને અમે પૈસા ભરીએ તો ભણવા મેલાય હે એમ તો ભણાતા નહીં. સ્વાભાવિક છે કે જે રીતે આ તમામ અહીંયા બહેનો આવી છે એમની પીડા છે કે સરકાર મંજૂરી વગર તેમનું કામ કરી જમીન લઈ રહી છે. જમીનના ભાવ તો ઓછા થશે પણ એ તમામ જે બહેનો છે એ બહેનો એટલું જ કહી રહી છે સરકાર અમારી વાત સાંભળે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, અમદાવાદ. ત્યારે હું આ સરકારને કહેવા માંગુ છું કે તમારી તાકાત હોય, તમારી હિંમત હોય, તમારી પોલીસની તાકાત હોય તો એકવાર બ્રિજરાજ સોલંકીના વાહમાં દંડો મારીને બતાવો. તમારી પોલીસની તાકાત હોય, તમારી સરકારની તાકાત હોય તો એકવાર બ્રિજરાજ સોલંકીને જેલમાં પૂરીને બતાવો. તમામ મીડિયાએ એની અંદર અપલોડ થઈ જશે. જેને પણ વિડીયો જોતા હોય એમાંથી લઈ લેજો. પણ મહેરબાની કરી અત્યારે કોઈ ના કરશો. જે સમાજ પોતાનો ઇતિહાસ જાણતો નથી, જે સમાજ પોતાનો એ વળે નહીં દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી
વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે અને મજા કાંઈક ઓર આવે દાંત કાયર વેશ મુકતો અને કદમ બે કાળની હામા ભરી જાણતો નથી એ સમાજ ક્યારે પોતાનો ઇતિહાસ બનાવી શકતો નથી, ઇતિહાસ બનાવી શકતો નથી. એટલે દરેક લોકો મહેરબાની કરીને ત્યાં ઉભા છે પિન્ટુભાઈ જોડે, તો તેમને હું પણ કહેવા માંગુ છું જે લોકોને આ સરકારને પણ હું કહેવા માંગુ છું કે તમે ગમે એટલો ન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ. એમને મારી વિનમ્ર વિનંતી છે. અને જે કોઈ પણ સત્તામાં બેઠેલા નેતાઓ છે કાન ખોલીને સાંભળી લે કે રણ में जो हार मान ले वो वीर नहीं है, रण में जो हार मान ले वो वीर नहीं है, जो प्यास ना बुझा सके वो नीर नहीं है. कुर्सी पर बैठे नेता किसी घमंड में ना रहे, ये सत्ता किसी के बाप की जागीर नहीं है. ટાવરો ઉભા કરે તો ટાવર પણ પાડી દેજો. આ ખેતર આપણા બાપ દાદાની જાગીર છે. આપણું ભરણ પોષણ કરવા માટે આપણા બાપ દાદાઓએ આ ખેતર આપેલા છે, નહીં કે આ નેતાઓને હજારો કરોડો રૂપિયા કમાવા માટે આપો. અમને ભારતમાં એક સાથ સરકાર સૌ પ્રથમ બંધ કરી દીધું છે. ત્યારબાદ આપણી વચ્ચે कि बुज़दिल हम नहीं जो पीछे से वार करते हैं, बुज़दिल हम नहीं जो पीछे से वार करते हैं, अरे हम तो वो किसान है जो शेर को भी जगा के शिकार करते हैं. જ્યાં સરકારે તાંડવ રચ્યો છે, દમન ચક્ર ચલાવ્યું છે, જે રીતના એની ગોલામ પોલીસ આ ખેડૂતો ઉપર અન્યાય અને અત્યાચાર છે, માતાઓ બહેનો ઉપર દમન ગુજારે છે. આજથી લઈને મોરબી હોય, સુરેન્દ્રનગર હોય કે ગુજરાતનો કોઈ પણ જિલ્લો હોય, તાલુકો હોય, ગામે ગામ યુદ્ધના મેદાનમાં રણચંડી બનીને આ સરકારને એમનો અવાજ પહોંચાડવાનું કામ કર્યું છે. મોટી મોટી હજારો કરોડો રૂપિયાની કંપનીઓ છે, ઇન્ડસ્ટ્રીઓ છે, એમાંથી જે ઝેરીલું કેમિકલ પાસ કરવા માટેનું આ કાવતરું છે. મિત્રો, આપણે સૌએ યાદ રાખવું પડશે. દરેક મિત્રોને નમ્ર વિનંતી છે મારી કે દરેક મિત્રો એ છે કે અમુક સત્તામાં બેઠેલા લોકોએ એમને એવું લાગે છે કે આ ખેતર, આ જગ્યાઓ એમના બાપની જાગીર છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના દરણમાં પાઇપલાઇનના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ત્યારે એક પછી એક રાજનેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે. બ્રિજરાજ સોલંકીની વાત કરીએ, આમ આદમી પાર્ટીના નેતા છે અને કોળી સમાજના આગેવાન છે, તેઓ પણ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ સરકારને ચીમકી આપી હતી. મહત્વપૂર્ણ બાબત એ છે કે બ્રિજરાજ સોલંકીએ ભાજપ સરકાર સામે તમામને એક થવાની વાત કહી અને ભાજપ સરકાર ઉદ્યોગપતિઓનું વધારે જુએ છે, જ્યારે ખેડૂતોનું, કમજોરોનું, ગરીબોનું, બેરોજગારોનું, મહિલાઓનું એ તમામ લોકોને નથી જોતી, અત્યાચાર કરે છે. આ બાબતે તેઓએ સરકારને સીધું પડકાર ફેંક્યો અને થાંભલાથી લઈને પાઇપલાઇન નાખવામાં જે રીતે દમન કરવામાં આવી રહ્યું છે, જે રીતે પોલીસનો દુરુપયોગ કરવામાં આવી રહ્યું છે, તમામ પ્રકારના ગંભીર આરોપો પણ તેઓએ લગાવ્યા હતા. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ બ્રિજરાજ સોલંકીએ અહીં સંબોધનમાં શું કહ્યું. આજે સાણંદ અને બાવળા વિસ્તારની અંદર દરેડ ગામ ખાતે
ખેડૂત સંઘર્ષ સમિતિ એવા આપણા પિન્ટુભાઈ કોળી, શૈલેષભાઈ મેર અને સમગ્ર ટીમ દ્વારા છેલ્લા 7 થી 8 દિવસથી ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે જે આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના ભામાશા કહી શકાય અને જેઓનું આ આંદોલનની અંદર ખૂબ બહોળું યોગદાન છે એવા હરજી દાદા, એમની માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. સાથોસાથ આપણી વચ્ચે પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ગોહિલ સાહેબ, આપણા ડેલિગેટ સાહેબ, જેઓએ ખૂબ આર્થિક યોગદાન આ આંદોલનને આપ્યું છે, અને તમામ જે દાતાશ્રીઓ છે એમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથોસાથ કુલદીપસિંહજી, અનિલભાઈ, માફ કરશો બધાના નામ નહીં લઈ શકું, તમામ મારા નામી અનામી મહેમાનશ્રીઓ, અને ખાસ કરીને જેઓએ સમગ્ર ગુજરાતની અંદર આ ખેડૂતોના મુદ્દાએ બોટાદથી લઈને મોરબી હોય, સુરેન્દ્રનગર હોય કે ગુજરાતનો કોઈ પણ જિલ્લો હોય, તાલુકો હોય, ગામે ગામ યુદ્ધના મેદાનમાં રણચંડી બનીને આ સરકારને એમનો અવાજ પહોંચાડવાનું કામ કર્યું છે, એવા કાજલબેન સુવા માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. અહીંયા ઉપસ્થિત ખરા તડકામાં દૂર દૂરથી પધારેલા મારા પિતા તુલ્ય વડીલો, મારી માતૃશક્તિ, ભાઈઓ, બહેનો, બાળકો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે, ત્યારે હું બ્રિજરાજ સોલંકી આ ક્રાંતિની લડાઈમાં આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, વિશેષ વાતો નથી કરવી. આ લડાઈ ખેડૂતોના હક, અધિકાર અને ન્યાયની લડાઈ છે. આ વિસ્તારના જે ખેડૂતો છે, એમની ખેતી છે, એમના ગેરકાયદેસર રીતના ડ્રેનેજ લાઈન પસાર કરીને પાણીનો નિકાલ કરવાનું કહીને જ્યાં મોટી મોટી હજારો કરોડો રૂપિયાની કંપનીઓ છે, ઇન્ડસ્ટ્રીઓ છે, એમાંથી જે ઝેરીલું કેમિકલ પાસ કરવા માટેનું આ કાવતરું છે મિત્રો, આપણે સૌએ યાદ રાખવું પડશે. અમારો વિરોધ કે અમારો વાંધો આ ગામની પ્રગતિ કે વિકાસમાંથી નથી. આ ગામની પ્રગતિ, આ ગામનો વિકાસ થવો જોઈએ, આ વિસ્તારના ખેડૂતોનો વિકાસ થવો જોઈએ, એમને યોગ્ય વળતર મળવું જોઈએ. પરંતુ વાત એ છે કે અમુક સત્તામાં બેઠેલા લોકોએ એમને એવું લાગે છે કે આ ખેતર, આ જગ્યાઓ એમના બાપની જાગીર છે. પરંતુ આજે આ પવિત્ર ધરતી ઉપરથી હું એ સત્તાધીશોને પણ કહેવા માંગુ છું કે અમે સૌ ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે સાથે મળી છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટે પણ તૈયાર છીએ. અને જે કોઈ પણ સત્તામાં બેઠેલા નેતાઓ છે, કાન ખોલીને સાંભળી લે कि रण में जो हार मान ले वो वीर नहीं है. रण में जो हार मान ले वो वीर नहीं है. जो प्यास ना बुझा सके वो नीर नहीं है. कुर्सी पर बैठे नेता किसी घमंड में ना रहे. ये सत्ता किसी के बाप की जागीर नहीं है. आ सत्ता कोईना बापनी जागीर नहीं કે ગમે ત્યારે આવો અને અમારા ગરીબ અને પછાત ખેડૂતના ખેતરમાં થાંભલા નાખીને વિયા જાઓ, ડ્રેનેજ લાઈન નાખીને વિયા જાઓ, ખાડાઓ કરીને વિયા જાઓ. અહીંયા બેઠેલા એક એક ખેડૂતને હું કહેવા માંગુ છું કે જો સહમતિ વગર આપણા ખેતરમાં ઘૂસે, ખાડાઓ કરે તો ખાડા પૂરી દેજો, ટાવરો ઊભા કરે તો ટાવર પણ પાડી દેજો. આ ખેતર આપણા બાપ દાદાની જાગીર છે. આપણું ભરણ પોષણ કરવા માટે આપણા બાપ દાદાઓએ આ ખેતર આપેલા છે, નહીં કે આ નેતાઓને હજારો કરોડો રૂપિયા કમાવા માટે આપેલા છે. અહીંયા બેઠેલા એક એક ખેડૂતને હું કહેવા માંગુ છું
કે આપણી પરિસ્થિતિ આજે આ એટલા માટે થઈ છે કારણ કે જ્યારે કોઈ પૂછે કે તમે કયા સમાજના છો ત્યારે આપણે કહીએ છીએ કે હું કોળી સમાજમાંથી આવું છું, હું પાટીદાર સમાજમાંથી આવું છું, હું ક્ષત્રિય સમાજમાંથી આવું છું, હું દલિત સમાજમાંથી આવું છું, હું માલધારી સમાજમાંથી આવું છું. પરંતુ આજે હું તમને કહેવા માંગુ છું કે જ્યારે તમને કોઈ પૂછે તમારો સમાજ કયો છે તો ગર્વથી છાતી ઠોકીને કહેજો કે મારો સમાજ ખેડૂત સમાજ છે અને હું ખેડૂતનો દીકરો છું. ખેડૂતના દીકરા તરીકે આ લડાઈ આપણે લડવાની છે. કોઈ નાત જાતના વાડામાં આપણે પડવાનું નથી. હું તમને કહેવા માટે આવ્યો છું અને હુંકાર આપવા માટે પણ આવ્યો છું કે આપણે સૌએ એક થવું પડશે, સંગઠિત થવું પડશે. અને સરકારને પણ કહેવા માંગુ છું કે બુઝદિલ હમ નહીં જો પીछे से वार करते हैं, बुज़दिल हम नहीं जो पीछे से वार करते हैं, अरे हम तो वो किसान है जो शेर को भी जगा के शिकार करते हैं. हमने नबળા દબાયેલા કચડાયેલા નહીં સમજતા. અરે આ એ જ ખેડૂત છે જે કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપર પણ બેઠાડી શકે છે અને કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપરથી હટાવી પણ શકે છે. આપણે આપણી તાકાત ઓળખવાની છે. અને અત્યારે સમગ્ર ગુજરાતની અંદર જ્યાં સરકારે તાંડવ રચ્યો છે, દમન ચક્ર ચલાવ્યું છે, જે રીતના એની ગોલામ પોલીસ આ ખેડૂતો ઉપર અન્યાય અને અત્યાચાર છે, માતાઓ બહેનો ઉપર દમન ગુજારે છે, ત્યારે આપ સૌ અહીંયા જે ઉપસ્થિત થયા છો ત્યારે હું આપ સૌને સો સલામ કરું છું. તમારા ચરણોમાં નતમસ્તક વંદન કરું છું કે તમે સૌ નિડરતાથી અહીંયા આંદોલનમાં બેઠા છો મિત્રો. એટલા માટે આપ સૌ મરદની ફોજમાં જ્યારે બેઠો છું ત્યારે કહેવાનું મન થાય કે વળે નહીં દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે. અને મજા કઈ કોર આવે દાંત કાયર વેશ મૂકો તો અને કદમ બે કાળની હામા ભરી લ્યો તો મજા આવે. આપણે સૌએ આ કાળ જેવી સરકારની સામે કદમ બે માંડી લીધા છે ત્યારે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. આવા તો કયા આવ્યા ને કયા ગયા. પરંતુ મારે તમને કહેવું છે કે અહીંયા ગમે એટલો અન્યાય કરે, અત્યાચાર કરે. હું જ્યારે અહીંયા રસ્તામાં આવતો તો ત્યારે અનેક લોકો ડરતા હતા, બીતા હતા કે બ્રિજરાજભાઈ અમે ત્યાં આવશું તો ખોટા કેસો કરશે, અન્યાય કરશે, પરેશાન કરશે, જેલમાં નાખશે, અમારા ધંધા રોજગાર ઉપર પ્રહાર કરશે. ત્યારે આપ સૌના દીકરા તરીકે આ સરકારને પણ હું કહેવા માંગુ છું કે તમે ગમે એટલો અન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ. આવનારા દિવસોમાં જે કાંઈ પણ પરિણામ આવે હું તમને વિશ્વાસ આપું છું, ખાતરી આપું છું કે જો આ વિસ્તારની અંદર ખેતરમાં આ જો કંપનીઓનું કામ ચાલુ થયું તો બ્રિજરાજ સોલંકી પોતે તમારી સાથે અહીંયા આંદોલનમાં બેઠવા આવશે અને છેલ્લા શ્વાસ સુધી આપણે સૌ લડી લેવાનું છે મિત્રો. જસદણ વિછાની અંદર પણ ગેરકાયદેસર ખેતરોમાં ટાવર ઉભા કરવાનું કામ કર્યું. આ પોલીસને અને કંપનીના અધિકારીઓને જ્યારે મેં મોરે મોરો આપ્યો, આજે 6 દિવસ થઈ ગયા એ કામ બંધ રૂક્યું છે, ત્યારે આપણે સૌએ પણ એક થવાની જરૂર છે, સંગઠિત થવાની જરૂર છે. કારણ કે આ દેશનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે પણ આ દેશમાં ક્રાંતિ થઈ છે ત્યારે ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે, ગરીબ અને મજૂર વર્ગના દીકરાઓએ ક્રાંતિ કરી છે, તૂટેલા ફાટેલા કપડા પહેરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે, ઉગાડા પગે ફરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે. આ દેશની અંદર જ્યારે પણ ક્રાંતિ થઈ છે, આ દેશ માટે જ્યારે પણ લડવાની જરૂર પડી છે ત્યારે કોઈ ઉદ્યોગપતિનો કે પૈસા વાળાનો દીકરો નહોતો આવ્યો. આ દેશને જરૂર પડી છે ત્યારે
આ દેશને જરૂર પડી છે ત્યારે હસતા હસતા જો કોઈ ફાંસીના માંચડા ઉપર ચડ્યું હોય તો એ આપણા ગરીબ ખેડૂતોના દીકરા હતા. આ દેશની અંદર જ્યારે રક્ષા અને સુરક્ષાની વાત આવી ત્યારે બોર્ડર ઉપર જ્યાં નમાલી પાકિસ્તાન સામે શહીદ થવા વાળા આપણા ખેડૂતોના દીકરા હતા. આ ભારતીય જનતા પાર્ટી, આ સરકારના લોકો, આ સરકારના નેતાઓ 3 ટાઈમ પેટ ભરીને શાંતિથી એમના પરિવાર સાથે જો જમી શકતા હોય તો એ આપણા ખેડૂતોની દેન છે મિત્રો. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આ ગુજરાતની અંદર આપણો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. આ ષડયંત્ર છે આ સરકારનું. ત્યાં ખેડૂતો જીવવા પણ દેવામાં જોઈએ અને મરવા પણ દેવામાં જોઈએ. આ ખેડૂતો ક્યારેય દેવામાંથી બહાર ન આવવા જોઈએ. આ ષડયંત્ર સરકારનું છે. ત્યારે મારે તમને કહેવું છે કે 2014માં આ જ સરકારે કીધું હતું કે 2022 સુધી આ ખેડૂતોનું જે આવક છે અમે બમણી કરશું. કીધું તું કે નહોતું કીધું? હાથ ઊંચો કરો. કીધું. પરંતુ આજે એને 10 વર્ષ થઈ ગયા મિત્રો. આવક બમણી કરવાની જગ્યાએ દેવાઓ બમણા થઈ ગયા. વાત સાચી કે ખોટી? આજ ખેડૂતોનું દેવું 2014માં 75,000 કરોડ રૂપિયા હતું અને આજે 10 વર્ષ પછી આજ ખેડૂતોનું દેવું 1,51,000 કરોડ કરતા પણ પાર થઈ ગયું છે મિત્રો. મારે તમને આજે કહેવું છે, મારે અહીંયા એક એક બેઠેલા યુવાનને કહેવું છે કે યુવાનો, ખેડૂતો માટે જાગો, ખેડૂતો માટે લડત લડો. જો તમે લડી ન શકતા હોય તો સોશિયલ મીડિયાની અંદર લખો, લખી ન શકતા હોય તો બોલો, બોલી બી ન શકતા હોય તો સાથ આપો. અને જો સાથ પણ ન આપી શકતા હોય તો જે લડે છે, બોલે છે, લખે છે અને સાથ આપે છે એનું મનોબળ ક્યારેય તોડતા નહીં. કારણ કે આ જ લોકો છે જે આપણા હકની લડાઈ લડે છે મિત્રો. મારે તમને યાદ દેવડાવવું છે કે બોટાદની અંદર કડદા કાંડ થયો. ખેડૂતો ઉપર ટીયર ગેસના સેલો છોડવામાં આવ્યા, લાઠી ચાર્જ કરવામાં આવ્યો, લોહી લુહાણ ખેડૂતોને કરી દેવામાં આવ્યા. એ બધી વાત તો દૂર, પરંતુ ખેડૂતોના ઘરમાં ઘૂસીને માતાઓ બહેનોને જે માર્યો છે, દમન ગુજારવામાં આવ્યું છે, લોહી લુહાણ કરી દેવામાં આવી છે, હાથ પગ તોડી નાખવામાં આવ્યા છે. બોલો તમે એને ભૂલી જશો? બોલો ભૂલી જશો? જે રીતના સુરેન્દ્રનગરના કોંડ ગામ હોય કે મોરબીનું જેતપર ગામ હોય ત્યારે ખેડૂતોના ગળા સુધી આ પોલીસનો હાથ પહોંચી ગયો. નાના નાના બાળકોને ડિટેન કરવામાં આવ્યા, ખેડૂતોની માતાઓ બહેનો દીકરીઓ ઉપર લાઠી ચાર્જ કરવામાં આવ્યો. ત્યારે હું આ સરકારને કહેવા માંગુ છું કે તમારી તાકાત હોય, તમારી હિંમત હોય, તમારી પોલીસની તાકાત હોય તો એકવાર બ્રિજરાજ સોલંકીના વાહમાં દંડો મારીને બતાવો. તમારી પોલીસની તાકાત હોય, તમારી સરકારની તાકાત હોય તો એકવાર બ્રિજરાજ સોલંકીને જેલમાં પૂરીને બતાવો. તમારી પોલીસ અને સરકારની તાકાત હોય તો બ્રિજરાજ સોલંકીનો અવાજ બંધ કરીને બતાવો. આ અવાજ એક ખેડૂતના પુત્રનો અવાજ છે, આ અવાજ ગુજરાતના યુવાનનો અવાજ છે. અને આ અવાજ ત્યાં સુધી બંધ નહીં થાય, આ અવાજ ત્યાં સુધી બંધ નહીં થાય જ્યાં સુધી મારા ગુજરાતના 54 લાખ ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે. ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી કે બ્રિજરાજ સોલંકીનો અવાજ બંધ કરી શકે. મારે વિશેષ વાતો નથી કરવી, પરંતુ ગમે ત્યારે પણ અડધી રાતના પણ જરૂર પડે ત્યારે એકવાર અજમાવીને જોજો. મારું કામ બોલવાનું નથી, મારું કામ ભાષણબાજીનું નથી, પરંતુ રણભૂમિના યુદ્ધના મેદાનમાં આ સરકાર હોય કે એની ગુલામ પોલીસ હોય એની સામે મૂછું ચડાવીને મોરે મોરો દેવાનો છે. તમે સૌએ સોશિયલ મીડિયાની અંદર જોયું કે એક વાર નહીં 50 વાર પોલીસે મને પકડીને પોલીસ સ્ટેશનમાં નાખી દીધો. આ હર્ષ સંઘવીએ ડ્રગ્સના મુદ્દાને લઈને હું જ્યારે વિરોધ કરતો હતો ત્યારે મને અંદર નાખી દીધો. પરંતુ આ લોકોની તેવડ નથી, આ લોકોની હિંમત નથી. આ ખુલ્લેઆમ બુટલેગરો ફરે છે, ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ચાલે છે, ત્યાં જવાની તેવડ અને હિંમત નથી. આ દબાયેલા, કચડાયેલા, પછાત, ગરીબ, અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ ખેડૂતો ઉપર અન્યાય અને અત્યાચાર કરે છે. ત્યારે મારે વિશેષ વાતો નથી કરવી. અમોને જે અહીંયા બોલાવીને માન સન્માન આપ્યું, બે શબ્દ બોલવાની તક આપી, તે બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને આવો સાથ સહકાર અને પ્રેમ
અને હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આજે હું એક નારો બોલાવવા માંગીશ. તમામ લોકોને હું વિનંતી કરીશ કે એવો જોરદાર નારો બોલાવવાનો છે કે ગાંધીનગર નહીં પરંતુ આ અવાજ આપણો દિલ્હી સુધી પહોંચી જાય. હું અહીંથી કહીશ, લડેંગે. તમારે સવે બે હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી કહેવાનું છે કે જીતેંગે. બોલો, તૈયાર છો? તો બે હાથ ઉપર કરો અને તાળી વગાડીને મને બોલો, બોલો લડેંગે, અરે લડેંગે, અરે લડેંગે, અરે લડેંગે, અરે લડેંગે, અરે લડેંગે. જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન. ખેડૂત એકતા જિંદાબાદ બોલવાનું છે. બોલો, ખેડૂત એકતા, ખેડૂત એકતા, ખેડૂત એકતા. લડેંગે, લડેંગે. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ઇન્કલાબ જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ. આભાર. બ્રિજા સોલંકીની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને નવા ફેસબુક પેજને પણ તમે લાઈક કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.